जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। अनंत ब्रह्मांडाधीश कहावे तेनो परम गुरु यहाँ। सर्वातीत सर्वेश्वर स्वामी तेनो लक्ष देवाने को करना। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, અનંત અંશોના તારણહાર, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રીના પટ્ટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃ કાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે જ્ઞાનનો ઉપદેશ આપતા કહે છે, ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે અનંત બ્રહ્માંડાધીશ કહાવે તેનો લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે। પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી દિવ્ય પરમ ગુરુના ચરણોમાં વંદના કરી એમની કરુણાથી પરમ ગુરુ મહિમાનું વર્ણન કરે છે। સૌ પ્રથમ તો આપણે ગુરુ મહિમાનો પાઠ કરવો જોઈએ અને આજે આપણે સરસ સમૂહમાં ગુરુ મહિમાનો પાઠ કરી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આપણા નિયમ અનુસાર આપણે એકલા કરીએ, પરંતુ સમયાંતરે સપ્તાહમાં એકવાર, 15 દિવસે એકવાર યા તો મહિનામાં એકવાર તો અવશ્ય આપણે પરિવારના તમામ સભ્યો સાથે આ પાઠ કરવો જોઈએ। સમૂહમાં પાઠ કરવાનું એક વિશેષ મહત્વ છે કે આપણને બધાને એક સરખું ગાતા આવડી જાય। બેબી આજે ગાતી હતી તો ધીમે ધીમે એનો અભ્યાસ થાય, નહીં તો હાથમાં માઇક જ ના પકડાય। આપણને જેવું આવડે એવું, ભૂલો પડે તો કોઈ ચિંતા નહીં। આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે કોઈ વિચારતા હોઈએ છીએ કે હું બોલું છું એ બધું નથી સરખું તો ના બોલવું જોઈએ। આપણને જેવું આવડે એવું રજૂ કરવાનું હોય, પણ કરવાનું મહત્વ છે, શીખવાનું મહત્વ છે, અને આ પવિત્ર પાઠ થાય એ મહત્વ છે, એના સંસ્કાર મળે એ મહત્વ છે। એટલે સમયાંતરે અભ્યાસ કરીએ તો પણ બધું આવડી જાય। આપણી પાસે ઘણીવાર એવો સમય હોય છે, રજાનો હોય, ઘણીવાર વેકેશનનો સમય હોય, તો એવા સમયની અંદર આપણે આયોજન કરીએ પરિવાર સાથે, તો આપણે બધા સાથે ગુરુ મહિમાનો પાઠ કરી શકીએ રાગ સાથે। કારણ કે 5 લોકો સાથે બોલતા હોય ને તો અલગ અલગ રાગ પડી જાય, તો ઘરમાં પણ આવું ખેંચતાણ થતી હોય છે, થોડું થોડું ડિફરન્સ હોય ને સ્વભાવમાં,
પણ ગુરુ મહિમાનો પાઠ બધા સાથે કરતા થઈ જાય ને એટલે સમજવાનું કે બધા મેચ્યોર થઈ જશે, એકબીજા સાથે મળી જશે અને પરમ ગુરુની કૃપાથી આપણે બધા એકબીજાને સમજી અને સ્વીકારીએ છીએ. એટલે જ્યારે સાથે ગાતા હોય ને ત્યારે કોઈનો એકનો આગ્રહ ના ચાલે, પણ બધા એકબીજાને બાંધછોડ કરતા જાય. હું ગાતો હોઉં તો એની સાથે આગળ પાછળ રહેતા હોય તે થોડું છોડતા જાય, પણ બધા પોતપોતાની રીતે ગાય ને તો બધા થાકી જાય ગાવામાં, ઉમંગ ના આવે. એમ ઘરમાં પણ બધા સાથે મળીને આપણે કામ કરવાનું છે. તો ગુરુ મહિમાનો પાઠ કરવાથી, ગુરુ મહારાજની કૃપાથી આ આપણો સ્વભાવ બનશે. અને પરમ ગુરુનો મહિમા ગાઈશું તો પરમ ગુરુની ઓળખાણ થશે, એમના પ્રત્યે આપણી પ્રીતિ થશે અને એના આશીર્વાદથી આપણું કલ્યાણ થશે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કહે છે કે પરમ ગુરુની ગતિ અકળ છે, જેને સામાન્ય જીવ કોઈ સમજી શકતા નથી, એને જાણતા નથી. પણ કોઈ નારણદાસજી મહારાજ શ્રી જેવા મહાન પુરુષ હોય, અનુભવી પુરુષ હોય, એ જ પરમ ગુરુની ઓળખાણ કરાવી અને આ ગુરુ મહિમાની રચના કરીને આપણને પરમ ગુરુની ઓળખાણ કરાવે, સર્જનહારની ઓળખાણ કરાવે. બાકી પરમ ગુરુની ગતિ તો અનંત છે, અકળ છે, જે આપણી અક્કલમાં આવે એવી નથી. ભક્તિ કરવાની અંદર વધારે અક્કલ નથી વાપરવાની, પણ એની અંદર હૃદયનો ઉપયોગ કરવાનો છે. જેટલું આપણે હૃદયથી કરીએ છીએ એટલું જ કાર્ય આપણું સફળ થાય છે, એટલી જ ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરે છે. તો સર્જનહારની અને પરમ ગુરુની જે ગતિ છે બંને એ અકળ ગતિ છે, ન જાણે કોઈ જન. એવી ગતિ પરમ ગુરુની અનંત છે. કેવી છે? અનંત, જેનો કોઈ અંત ન આવી શકાય અને અનંતની અંદર અસંખ્ય છે, જેની કોઈ ગણતરી ના થઈ શકે એવી પરમ ગુરુની ગતિ છે. અનંત હે અનંત હૈ નૈન જાકે, અનંત હૈ બાહો, હે અનંત શ્રવણ નાશાધારે રે જે अनंत वदन जाके ए चरण अनंत वदन जाके शरण अनंत अद्भुत रूप विकारी केवल करता अकड़ गति है तुम्हारे आप नामे नामे नवखंडा अनंत अंश विस्तारे बाहर भीतर और स्वतंत्र बाहर भीतर और स्वतंत्र करे अंश पसारे केवल करता अकड़ गति है तुम्हारी अनंत है नैन जाके अनंत है बाहु, अनंत गति है
જેની કોઈ ગણતરી ના થઈ શકે. અનંત હે નૈન. એમને આંખો કેટલી છે? એક નથી. આપણી જેમ એક હોત ને તો એક બાજુ જ દેખાત, પણ એની પાસે તો અનંત આંખો છે. એ બધાને જુએ છે, બધું જ જુએ છે. આપણે જે જોઈએ ને બધું એ જુએ. એક સીસીટીવી કેમેરાની અંદર 10 જગ્યાએ મૂકેલા કેમેરા હોય તો બધું 10 જગ્યાનું દેખાય. એક જ સ્ક્રીનની અંદર 20 મૂકેલા હોય તો 20 જગ્યાનું જોઈ શકે. એવી જ રીતે સર્જનહારને અનંત દ્રષ્ટિ છે. અનંત દિવ્ય દ્રષ્ટિ કહેવાય. આમ તો આપણી જેમ એક દ્રષ્ટિ નથી કોઈ શરીરની જેમ, પણ એની દ્રષ્ટિ દિવ્ય વ્યાપક છે, સર્વજ્ઞ છે. અને જેટલી જીવોની આંખો છે ને, આ દુનિયામાં જેટલા પણ જીવ છે ને બધાની દ્રષ્ટિ છે. આ ઝાડ છે ને એની દ્રષ્ટિ છે. હો, આપણને એમ લાગે કે એને ક્યાં આંખો છે, એને પણ દ્રષ્ટિ છે. કોઈ વેલ હોય ને, વેલ એ વધતી હોય ને, પછી ક્યાંય દોરડું કે કંઈક દિવાલ કે કાંટાની વાડ દેખાય ને તો એ બાજુ ખેંચાય ને એ બાજુ ચડી જાય છે. એને ખબર પડે કે મારે ચડવાનું અહીંયા છે. એને પણ આંખો છે. એટલે જેટલી પણ આ જીવોની આંખો છે ને એ પરમેશ્વરની તો બનાવેલી છે. જીવ એના દ્વારા જુએ છે. પરમાત્મા તો સર્વજ્ઞ દ્રષ્ટિએ બધું જુએ છે. એટલે બધાની નોંધ લે છે. આપણે જે કંઈ કરીએ ને બધી જ માલિકને જાણ છે. પરમ ગુરુ એને જાણે છે. એટલે એનાથી કઈ અજાણ નથી. એટલે આપણાથી કઈ ખોટું કરી શકાય તેમ નથી. અનંત હે નૈન જાકે અનંત હે બાહુ. એને હાથ પણ અનેક છે. કેવી રીતે? તો કે આપણા જેવા હાથ નથી એને આકૃતિ વાળા, પરંતુ આપણે એને પ્રાર્થના કરીએ ને તો આપણને ચોક્કસ મદદ કરવા આવે. આપણે એની ભક્તિ કરીએ તો આપણને મદદ કરે એમના હાથથી, પણ એમના હાથ અદ્રશ્ય છે, દિવ્ય ગતિ વાળા છે. આપણે જે હાથથી કામ કરીએ છીએ ને, જે કામ થાય ને એ જ કરાવે છે. આ બધા હાથ એમના જ છે. તો અનંત હે નયન જાકે અનંત હે બાહુ, એવું એનું સ્વરૂપ છે. તો અનેક આંખો હોય ને અનેક હાથ હોય, તે સ્વરૂપ કેવું હોય? તો આખા વિશ્વની અંદર જેટલા પણ અંશો છે, જીવો છે, શરીર છે, એ બધાની અંદર અસંખ્ય આંખો તો છે. અને એનું તો આ સ્વરૂપ છે વિશ્વ. કેવું સુંદર દેખાય છે. આપણે એકલા હોઈએ તો કેવું લાગે? તો કરત શું આપણે? પણ બધા છે તો કેટલું સુંદર જગત દેખાય છે. પ્રાણી, પશુ, પંખી, મનુષ્ય. અને મનુષ્ય પાછા કેટલા વિવિધ પ્રકારના. કોઈનો ચહેરો હરખો નહીં, બોલો, નહીં તો બદલાઈ જાય ને. આ છે અકડકડા. કોઈનો ચહેરો સરખો નથી. જગતની રચના થઈ ત્યારથી જેટલા શરીર બન્યા ને, મનુષ્ય હોય, પ્રાણી હોય, પશુ હોય કે પક્ષી હોય, આપણને એમ લાગે બધા કબૂતર સરખા, પણ સરખા નથી હોતા. કબૂતરના બચ્ચા એની માતાને ઓળખી જાય ને તો ભૂલી જાય ને કે આ મારી માતા નથી. એમ તો મનુષ્યમાં જેમ અલગ અલગ છે, એમ પશુ અને પક્ષીમાં પણ અલગ છે. જેના ઘરે ભેંસો બાંધી હોય ને એને ખબર હોય આ જ છે, આ જ છે. અગર એનું બાછડું હોય ને એ પણ એને ઓળખી જાય કે આ મારી માતા છે. દેખાય સરખા, પણ બધાના ચહેરા અલગ અલગ છે. એક જ જાતિના જીવ હોય, કીડીઓ બધી હોય, પણ બધી અલગ અલગ જ હોય. હા, આપણને એમ થાય દેખાય છે તો સરખી, દેખાય ભલે સરખી, પણ છે બધું અલગ અલગ. આપણા હાથ છે ને, હાથની અંદર અંગૂઠો છે કે આ હથેળી છે, એમાં જે ડિઝાઇન કરેલી છે ને ભગવાન, તો તમે જુઓ ને અંગૂઠા મારો તો બધાની સરખી જ લાગે ને, પણ છે તો અલગ ને. સ્કેન કરે છે તો ખબર પડે આ આની જ છે. તો માત્ર લાઇનિંગ જ છે, પણ છતાંય દુનિયાની અંદર જેટલા મનુષ્ય છે ને બધાની લાઇનિંગ જુદી જુદી. આ કેવી કળા કહેવાય? આ તો દેખાય એવી કળા. અદ્રશ્ય તો બધી ઘણી બધી અદ્ભુત છે. એના માટે તો આપણે સાધના કરવી પડે કે આ શરીરમાં અંશ ક્યાં રહીને આ શરીરને કેવી રીતે ચલાવે છે, આ વાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે બોલાય છે. છે તો શ્વાસ, એની અંદરથી જ શબ્દો બને છે, પણ બને છે કેવી રીતે એ કોઈ જાણતું નથી. આપણે બોલીએ છીએ
પણ બોલવા વાળો ક્યાં બેઠો છે એની આપણને કોઈને ખબર નથી, એને આપણે જાણતા નથી. બોલનહારો છે કયા ઠેકાણે, શબ્દ ઉચ્ચારે ને દમ કોણ તાણે, એ પદ છે ઘણું અટપટું. આપણે એ સ્વરૂપને ઓળખવાનું છે. આ શરીરમાં બેઠેલો અંશ આ શરીરમાં ક્યાં રહીને ચલાવે છે, એ આપણે કોણ છીએ? એટલે સર્જનહારની અકળ ગતિ છે. આપણું સ્વરૂપ પણ અકળ છે, કળામાં ન આવે એવું. એ બહારના અરીસામાં તો નહીં દેખાય, પણ એના માટે ગુરુ મહારાજે આપણને જ્ઞાન અને ધ્યાનનો અરીસો આપ્યો છે. જ્ઞાન હશે તો ઓળખાશે, અને ધ્યાન કરીશું તો ઓળખાશે. પરમ ગુરુએ આજ્ઞા આપી છે, મંત્ર આપ્યો છે. મંત્ર તમે જપ કરો અને મંત્રના ધ્યાન દ્વારા તમને તમારું સ્વરૂપ અનુભવ કરવામાં આવશે. તમારું સ્વરૂપ કેવું છે? નિજ મમ સ્વરૂપ પંચ તનુ પારી, સોહી દર્શાવો ગુરુ કરુણા પસારી. ઓર નિજ ઘર કરતા તુમ ગાવા, તાહી લખવાઓ જાઈ સે હમ આવા. આપણે તો પરમ ગુરુને પ્રાર્થના કરવાની છે કે 5 શરીરની પર મારું જે ચૈતન્ય સ્વરૂપ છે એ આપ કરુણા કરીને મને ઓળખાવો. આપણી જાતે તો કઈ ઓળખાય એવું છે? કદાચ ડોક્ટરો આ શરીરને ખોલી નાખશે ને તો એ સ્વરૂપ જોવામાં નહીં આવે. એ તો જ્ઞાનથી અને ધ્યાનથી અને ગુરુ મહારાજની ગમથી આપણે શોધીશું ને તો ઓળખાશે. અને ઓળખાઈ ગયું એટલે સમજવાનું દુનિયામાં પછી તમારે કંઈ જ મેળવવાનું બાકી ના રહ્યું. આખી દુનિયાને તમે બધું જ જાણી શકશો. અત્યારે તો આપણે જેનું સ્ટડી કરીએ એ જ જાણીએ, પણ જે મહાપુરુષે સાધના કરી, યોગ કર્યો અને આત્માની અનુભૂતિ કરી, એના દુનિયાની કોઈ કળા અજાણી નથી રહેતી. એનાથી બધું જ કાર્ય સંપન્ન થાય છે. એટલે ધ્યાનથી અને જ્ઞાનથી આ સ્વરૂપ આપણા અનુભવમાં આવશે. તો આપણે થોડો નિયમ લેવાનો અને વિશ્વાસ રાખવાનો. મંત્ર જપ કરો જેવા આવડે તેવા. અને ધ્યાનમાં બેસતા પહેલા ગુરુ મહારાજનું પૂજન કરો, કપાળમાં તિલક કરો અને પછી ધ્યાનમાં બેસો. ધ્યાન કર્યા પછી ગુરુ મહારાજની પ્રાર્થના હોય છે એ કરો. ધ્યાનમાં બેસતા પહેલા ધ્યાનમાં બેસવાનો પાઠ પણ આવે છે કે કેવી રીતે આપણે ધ્યાનમાં બેસવું જોઈએ. સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. ગુરુ લક્ષ જાપ મંત્ર તેહી જપના, ઇન્દ્રિય ભોગ સબ સુખ તજી સ્વપ્ના. ઇન્દ્રિયોના ભોગનું જે સુખ છે ને સ્વપ્ના જેવું છે, સત્ય નથી. એને ત્યાગ કરશો ને ત્યારે તમને તમારું પોતાનું સુખ મળશે. આ તો બધું ભાડાનું સુખ છે. શરીર જે દિવસે બગડી ગયું તે દિવસે મળવાનું નથી, અને શરીર શિથિલ થવાનું જ છે. તે દિવસે બધું સુખ સુકાઈ જવાનું. યુવાનીની અંદર જે બધું સુખ મેળવ્યું, પણ વૃદ્ધાવસ્થામાં એ સુખ રહેવાનું. આપણે બિલકુલ નિરાશ થઈ જઈશું, નિમાણા થઈ જઈશું, ઉદાસ થઈ જઈશું. પછી તો પરિવારના સભ્યો જો પ્રેમ આપે ને તો જ આપણે ખુશ રહીએ છીએ. પ્રેમથી જ સુખ મળે છે. એટલે ઇન્દ્રિયોનો સદુપયોગ કરીને સંયમ રાખી અને આપણે પ્રેમ સંપાદન કરવાનો છે. ભગવત સ્મરણ કરીને પ્રેમ સંપાદન કરવાનો છે અને પ્રભુ સાથે આપણો પ્રેમ જોડવાનો છે. શરીર ભલે જીર્ણ થઈ જાય, પણ પરમાત્મા સાથેનો આપણો પ્રેમ છે એ અખંડ રહેવો જોઈએ. શરીર નહીં કામ કરે તો પણ આપણે ભાવથી ભગવાનનું ભજન કરી શકીશું. અને ભગવાનનું ભજન કરીશું ને તો શરીરનું સુખ નહીં મળે ને તોય દુઃખ નહીં થાય. શરીરની બીજી કોઈ સગવડની પણ જરૂર નહીં પડે. જે પરિસ્થિતિ હશે એમાં આપણે પ્રસન્ન રહીશું. બાકી સંસારના સુખની અંદર આપણે કાયમ સુખી રહી શકતા નથી. સારું હોય ને તો સુખી, ને સારું ના હોય તો દુઃખી. અરે સારું હોય પણ બીજાને સારું હોય ને તોય તકલીફ છે. આપણા કરતા એને વધારે સારું છે તો આપણને દુઃખ થાય કે મારે આવું ક્યારે થશે. જે છે એ સુખ તો ગયું ને. આપણાથી દુઃખી છે એને જોઈને આપણે ખુશ રહેવાનું કે એના કરતા આપણે સુખી છીએ. મજૂરોને જોવો ને તો એમ થાય કે આપણે કેટલા સુખી છીએ. એની પાસે તો કોઈ બેલેન્સ પણ નથી.
અને આપણી પાસે સુવિધા હોવા છતાંય આપણે દુઃખી છીએ. એટલે સંસારમાં તો સુખ એક સરખું રહેવાનું નથી, પરંતુ ભગવત સ્મરણ કરીશું તો આપણને હંમેશા સુખ મળશે. તો પરમ ગુરુની ગતિ અકળ છે. જેટલા મનુષ્ય છે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી અને હજુ કલ્પો સુધી ચાલશે, અને જેટલા મનુષ્ય જન્મશે ને બધા જુદા જ હશે. આ મોડેલ ફરી નહીં વાપરવામાં આવે. એક જ વખત યુઝ એન્ડ થ્રો, પછી ફેંકી દેવાનું. ફરી આ મોડેલ નહીં આવે, આ ફોટો નહીં આવે ફરી. તો ભગવાન પાસે મોડેલ કેટલા હશે? સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી અને અંત થશે ત્યાં સુધીની બધાની ફિંગરપ્રિન્ટ જુદી હશે. આ સ્કેન કરે છે, આંખોનું સ્કેન લાગે છે તો બધી આંખો સરખી જ, પણ એનું સ્કેન કરે ત્યારે ખબર પડે કે બધાની આંખો જુદી જુદી છે. તો પછી બધાના મન એક તો નહીં હોય ને. આંખો જો જુદી જુદી હોય એમની બનાવેલી, તો આપણું મન તો આપણે બધા બનાવીએ છીએ. બધાના મનના વિચાર જુદા. એક સરખા, એક બે વ્યક્તિને એક સરખા હંમેશા વિચાર આવે ખરા? આવે તો કદાચ કોઈક થોડો વિચાર આવી શકે, કંઈક ઈચ્છા બેવની સરખી હોય, કોમન. તો ખાવાની ઈચ્છા થઈ ગઈ તો બંને એક સરખી ઈચ્છા થાય કે આપણે આ ખાવું છે, પણ સતત નિરંતર એક સરખા વિચાર કોઈના નથી રહેતા. અને હંમેશા શુભ વિચાર પણ નથી રહેતા, એની અંદર મલિનતાઓ પણ આવે જ છે. એટલે બધાના મન પણ જુદા જુદા છે. એટલે સર્જનહારે જગત બનાવ્યું છે ને અકળ છે. અનંત હે નયન જાકે અનંત હે બાહુ, અનંત હાથો દ્વારા બધાને મદદ કરે છે. અનંત શ્રવણ નાશાધારી, એને અનેક અનંત કાન છે. કેમ અનંત કાન? બે કાન મતલબ આમ તો શ્રવણ તો આપણે એક જ કરીએ છીએ. બે કાનથી આપણે એક વ્યક્તિની જ વાત સાંભળી શકીએ. બે કાનથી બે વ્યક્તિની વાત આપણે એક સાથે નથી સાંભળી શકતા, અગર તો ગ્રહણ નથી કરી શકતા. બેનું ગ્રહણ કરવા જઈએ તો બેનું થોડું થોડું સંભળાય, થોડું થોડું છૂટી જાય, પણ સંપૂર્ણ બંનેનું સાંભળી શકતા નથી બે કાન હોવા છતાંય. સર્જનહાર આ દુનિયામાં જેટલા લોકો બોલે છે ને બધાનું એ સાંભળે છે. એને કેટલા કાન? બધાનું સાંભળવા માટે અલગ અલગ કાન તો જોઈએ ને. એક કાનથી એકનું સંભળાય. તો જેટલા દુનિયામાં લોકો છે એ બધાની વાત એ સાંભળે છે. એટલે આકૃતિ વાળું શરીર નથી, પણ એની ગતિ અકળ સ્વરૂપ છે કે જેનાથી બધાનું સાંભળી શકે. એનું ચૈતન્ય સ્વરૂપ છે. અનંત શ્રવણ નાશાધારી, નાસિકાઓ પણ અનંત છે. એ બધાની સુગંધને ગ્રહણ કરે છે. અનંત કડાકો, અનંત વદન. એમના વદન કેટલા છે તો અનંત છે. મુખ પણ અનંત છે. એ બોલે છે અનંત મુખે. આપણે બધા જ બોલીએ છીએ તો અનંત મુખથી બોલેલું એ સાંભળે છે. એ આપણને બધાને સંભળાવે છે તો અનંત મુખથી. તો આપણે બધા એનો ઉપદેશ સાંભળીએ છીએ અનંત મુખે. અને ચરણ પણ અનંતા. એને ચરણ એટલે પગ, એ પણ અનંત છે. એને જ્યાં જવું હોય ત્યાં એ ચરણથી ચાલીને જઈ શકે, એક સાથે બધી જગ્યાએ જઈ શકે. પણ એનું સ્વરૂપ જ અલૌકિક છે. એટલે એને અનંત ચરણની ઉપમા આપી છે કે અનંત ચરણ હોય એવી રીતે કાર્ય કરે છે. દિવ્ય ગતિએ, દિવ્ય સ્વરૂપે, અદ્ભુત રૂપ અવિકારી. એનું રૂપ કેવું છે? અદ્ભુત, આશ્ચર્યચકિત થઈ જાય એવું. આ દુનિયામાં ઘણી સારી વસ્તુઓ છે ને, દુનિયાની અજાયબી કહેવાય. ગ્રીનિશ બુકની અંદર નામ આવે. તો એ જે દુનિયાની વિશેષતાઓ છે એ અદ્ભુત કહેવાય. ઘણા વ્યક્તિની અંદર કલાઓ પણ અદ્ભુત હોય છે. ખેલ કરે ને, ઘણા ટીવીમાં ઓલા નથી આવતા બધા કંઈક રમતા હોય છે, બધા શો એનો આવતો હોય છે કંઈ.
તો એ જોઈને આપણને આશ્ચર્ય થઈ જાય કે આ કેટલું અદ્ભુત કામ કરે છે. અરે એક દોરડાની ઉપર એક નટ ચાલે ને અને ખેલ પણ કરે. આપણે જાદુગરના ખેલ જોઈએ છે, એ કેટલો બધો અદ્ભુત હોય છે. અહીંથી કૂદીને સીધા પેલી બાજુ ટીંગાઈ જાય, આપણે તો અહીંયા લટકી જઈએ નીચે. એ કેટલી એની એકાગ્રતા. તો માણસની અંદર પણ આવી બધી કલાઓ છે, એ અદ્ભુત કહેવાય. બધા લોકોને એ આવડે નહીં, બધા કરી ના શકે. તો સર્જનહારનું અને પરમ ગુરુનું સ્વરૂપ અદ્ભુત રૂપ અવિકારી છે. સંસારના જે બધા રૂપ છે ને વિકાર વાળા છે. જે કઈ વિશેષતાઓ છે એની અંદર વિકૃતિઓ હોય છે. જ્યારે સર્જનહારનું સ્વરૂપ અને પરમ ગુરુનું સ્વરૂપ એ અવિકારી છે, તો એ સ્વરૂપના આપણે દર્શન કરવાના છે. કરુણાસાગર મહારાજ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને આપણને દર્શન આપવા માટે આવ્યા છે, ઉપદેશ આપવા માટે આવ્યા છે. અને એ જ ઉપદેશ દ્વારા સાધના કરીને આપણે દિવ્ય દ્રષ્ટિ મેળવવાની છે. અને માલિકનું જે વ્યાપક સ્વરૂપ છે, એમની વ્યાપક ગતિ છે, એમાં આપણે એકતા કરી અને એનું જે ચૈતન સ્વરૂપ છે, અવિનાશી અખંડ સ્વરૂપ છે, અચલ સ્વરૂપ છે, એ ક્યારેય પોતાનું સ્થાન છોડીને આ દુનિયામાં આવતા પણ નથી. આવે છે તો માત્ર પરમ ગુરુ આવે છે, પણ એની ગતિ તો આ બ્રહ્માંડની અંદર સર્વત્ર સમાયેલી છે. તો એવું જે સ્વરૂપ છે કેવલ કરતા એ આ જગતની જે રચના કરી છે ને અકળ છે. આપ અનામી નામી નવખંડા. આ જગતની રચના કરી છે ને નામ વગરની કોઈ વસ્તુ નથી. અને સર્જનાર એક અનામી છે, એનું કોઈ નામ નથી. ભલે આપણે નામનું સ્મરણ કરીએ છીએ, પણ માલિકનું કોઈ નામ નથી. સર્જનહાર અનામી છે. પરમ ગુરુએ તો સર્જનહારને ઓળખવા માટે માત્ર વિશેષણો ઉપયોગ કર્યો છે, વાસ્તવિક નામ તો લાગુ પડતું જ નથી. પણ વિશેષતાઓ સર્જનહારની આપી અને માલિકની ઓળખાણ કરાવી. આવી જેનામાં વિશેષતાઓ હોય એ માલિક છે, ત્યાં અક્ષર પહોંચતા નથી. આપણે કદાચ અક્ષરથી સ્મરણ કરીએ તો એક કરુણાસાગર બાપજી મંત્ર આપ્યો છે, કૈવલ મંત્ર. એ સર્જનહારનો નામ તરીકે એનો ઉપયોગ કર્યો છે. કૈવલ કૈવલનું સ્મરણ કરતા આપણી વૃત્તિ એની અંદર એક થઈ જાય ત્યારે અક્ષર રહેતો નથી ત્યાં. પછી તો માત્ર સુરતા અને નૂરતાથી જ આપણે આગળ ચાલવાનું હોય છે. આપણી જે સુરતા, નૂરતા, આરત અને અક્કલ, સર્જનહારે આપેલી જે સમૃદ્ધિ છે આપણી પાસે, જેને આપણે સંસારમાં વાપરીને બગાડી નાખી છે. આરત એટલે પ્રેમ સંસારમાં ઢોળી નાખ્યો, મલિન કરી દીધો. અક્કલ, બુદ્ધિ, એને પણ સંસારમાં વાપરીને અક્કલ છે ને આપણી બુઠ્ઠી કરી દીધી છે. હા, ભ્રષ્ટ કરી દીધી છે ખોટું કરવામાં. એટલે આપણે માલિકને આ બુદ્ધિથી સમજી નથી શકતા, અવલોકન નથી કરી શકતા. આપણી સુરતા પણ સંસારમાં ફસાઈ ગઈ છે, સંસાર રૂપ બની ગઈ છે, મલિન થઈ ગઈ છે. એટલે માલિકનું દર્શન આપણે આ સંસારમાં નથી કરી શકતા. છે તો સંસાર દ્વારા પણ આપણે માલિકને ઓળખી શકીએ, પણ આપણે એને જડ સ્વરૂપે જ જોઈએ છે. જગતને આ માણસો છે બધા, એના શરીરો બધા જડ છે, પણ એની અંદર બેઠેલું જે ચૈતન છે એને આપણે જોતા જ નથી. ઘરમાં ઘરમાં પણ આપણે એકબીજા લડા કરીએ છીએ, શરીર જોઈને આકર્ષિત થઈએ છીએ. તો એ જડ શરીર છે, પણ અંદર બેઠેલું ચૈતન છે, એની અંદર જે પ્રેમ હોય એને જોઈને એની સાથે આપણે જોડાણ કરવું જોઈએ. દરેકની સાથે આપણો પ્રેમ હોવો જોઈએ, પ્રાણી, પશુ, પંખી બધાની સાથે.
તો પ્રાણી સાથે પ્રેમ હોય તો આપણે એને ખાવાનું આપીએ, એને નિવાસની વ્યવસ્થા રાખીએ. તે પ્રાણી સાથેનો પ્રેમ છે. પક્ષી સાથેનો પ્રેમ, એને આપણે ખાવાનું આપીએ છીએ. બાકી રહેવાની તો કઈ એની રીતે રહેતા હોય છે. જે આપણી ફરજમાં આવતું હોય એ પ્રાણી પશુ પંખી સાથે આપણે સેવા કરીએ છીએ, એ પ્રેમ છે. એવું નથી કઈ પ્રેમ એક જ પ્રકારનો હોય. બે વ્યક્તિનો, પતિ પત્નીનો પ્રેમ જ માત્ર પ્રેમ નથી. આપણે આખી દુનિયાને પ્રેમ કરવાનો છે, પણ એક સરખો નથી હોતો. એક જ પ્રેમ નથી હોતો, સીમિત નથી હોતો. પ્રેમનું વ્યાપક સ્વરૂપ છે કે કોઈ પણ દુઃખી હોય તો એને આપણે મદદરૂપ થઈએ તો એ પ્રેમ છે. તો સર્જનહારે આ જગત બનાવ્યું છે એ અકળ છે. એનું જો જ્ઞાન સાંભળીશું ને તો પાછી આપણી મૂળ અક્કલ આવી જશે. માલિકને ઓળખવાની જે અક્કલ છે આવી જશે. અને સુરતા નૂરતાથી આપણે એને દર્શન કરીએ છીએ તો એ સુરતા અને નૂરતા સંસારમાંથી આપણે પાછી વાળી અને પવિત્ર કરીને આપણે એમના દર્શન કરવાના છે. અનંત અંશ વિસ્તારી સર્જનહારે અનંત અંશોનું સર્જન કર્યું છે. કેટલા શરીરો બનાવ્યા વિચાર તો કરો. માનવના કેટલા શરીરો છે અને 84 લાખ પ્રકાર તો જુદા જુદા બનાવ્યા અને એક એકની અંદર પાછા અસંખ્ય. કીડીઓ કેટલી હશે ખબર? કોણ ગણતરી કરે? મચ્છર કેટલા હશે? કોણ ગણતરી કરે? એવા અસંખ્ય જીવો છે અને એક જાતિની અંદર પાછા અસંખ્ય આ બધા જ અંશો છે માલિકના બનાવેલા. બધાએ મનુષ્ય શરીર ધારણ કર્યું છે અને મનુષ્યમાં જે કર્મ કર્યા ને એ બધા 84 માં પછી ફરે છે. મચ્છરમાન, કૂતરામાન, બિલાડામાન, અલગ અલગ ઘાટોમાં જાય છે. પશુ પંખી, વનસ્પતિ, એમાંય કોઈ સારી વનસ્પતિ છે, લોકોને ગમે, એના ઘરના આંગણે વાવે, પણ કોઈ બાવળિયા વાવતા એને તો હોય તો એ લોકો કાઢી નાખે છે મૂળમાંથી. એક સમયે તો વાડનું કામ કરતા હતા પણ હવે કોઈ રાખ્યા નહીં. એ કે ફેન્સિંગ કરીશું પણ આની જરૂર, કારણ કે એના કાંટા ખૂંચી જાય ને એટલે દુઃખી થઈ જાય છે લોકો. પણ કર્મ જે કરે ને એ પ્રમાણે ઝાડની અંદર એને જવું પડે છે. તો અનંત અંશોનો વિસ્તાર કરીને આ જગત બનાવ્યું છે અને બધાનું નામ છે. પોતે અનામી રહ્યા છે, બહાર ભીતર ઓર સ્વતંત્ર. જે કોઈ શરીર છે બહાર પણ માલિક છે, પરમ ગુરુનું સ્વરૂપ છે, અંદર પણ છે અને સર્વત્ર સ્વતંત્ર પરમ ગુરુ સમાયેલા છે. અંતર અંશ પસારી, બધા ઘાટોની અંદર અંશોનો પસારો કરીને પરમ ગુરુ સર્વત્ર રહેલા છે, બધાની સાથે જોડાયેલા છે, એનાથી જુદા નથી. આ તો આપણે એને ભૂલી ગયા છે, એ આપણને છોડ્યા નથી. એના વગર તો આ દુનિયામાં આપણા માટે રહેવાનું કોઈ સ્થાન જ નથી. અહીંથી અંશ જાય ને તો પણ એ એની એકતામાં જ જાય છે. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એ સર્જનહારની બ્રહ્માંડમાં વ્યાપક છે, એની અંદર જ એ વિચરણ કરે છે અને પછી કર્મ અનુસાર શરીર ધારણ કરી અને એના કર્મને ભોગવે છે અને આનંદ પણ કરે છે. આનંદ મનુષ્યમાં છે એવું નહીં, પ્રાણીઓને મજા આવે છે. એના શરીરની અંદર એને પણ આનંદ આવે છે. જેવો આનંદ મનુષ્યમાં છે ને એવો આનંદ પશુમાં પણ છે. પણ મનુષ્યની અંદર જો કોઈ વિશેષ આનંદ હોય ને તો એ છે સત્સંગનો આનંદ. એ પ્રાણીને મળતો એના બેસાડો ને તો એને કઈ ખબર ના પડે કે સાની કથા થઈ છે. ભજન કીર્તનનો આનંદ છે પણ આપણે લઈએ છીએ, લેવું જોઈએ. ભજન આપણે જાતે પણ ગાવા જોઈએ, યા તો ગાતા ના આપણે તો સાંભળવા જોઈએ. અને હવારે પણ આ સાધનોના માધ્યમથી પણ આપણને સાંભળવા મળે છે. સારા કલાકારોએ ગાયેલા હોય, સારું સંગીત હોય અને એના જે શબ્દો છે એની રચનાઓ કોઈ મહાપુરુષોએ કરી છે અને આપણે એનો સાંભળીને લાભ લેવાનો છે. કેટલા લોકોનો સંયોગ થાય ને ત્યારે મધુર ભજન બને છે, પ્રિય ભજન બને છે. તો આપણને ભજનમાં રુચિ હોવી જોઈએ,
આપણા બાળકોને પણ એ સંભળાવ્યા કરો ને તો એને પણ રુચિ થશે. જે વસ્તુ સાંભળી હોય તો રુચિ થાય ને સાંભળવાની. કોઈ દિવસ ના સાંભળ્યું હોય તો આપણને ગમે પણ નહીં. એટલે આ વાતાવરણ આપણે બનાવવું પડશે. આવું ચિંતન કરીએ છીએ ખરા કે આપણા પરિવારનું ભક્તિમય નિર્માણ કેવી રીતે થાય, બાળકોની અંદર સંસ્કારોનું નિર્માણ કેવી રીતે થાય, એની કોઈ વ્યવસ્થા કરીએ છીએ? આપણે બીજી બધી વ્યવસ્થા કરીએ, ટીવી સરસ ગોઠવીએ, એની સામે સોફા સેટે ગોઠવીએ, આ વ્યવસ્થા છે આપણી. કેમ કે ટીવી કે નીચે બેહીને તો જોવાય નહીં, એ તો હરખું દેખાય નહીં પાછું. એ તો સોફા ના રાખે નીચે બધા બેસી જાય તો ના, એ તો બધું કમ્પ્લીટ જોઈએ બધું. તો સંસ્કાર માટેની કોઈ વ્યવસ્થા કરીએ છીએ કે ચાલો સરસ મંદિર છે, ટીવી આપણે એવી જગ્યાએ મૂકીએ ને તો આખા ઘરમાં બધા બેસી શકે એની સામે. પણ મંદિર એવું બનાવવું જોઈએ, એવી જગ્યાએ હોવું જોઈએ કે બધા એની સામે બેસી શકે, એની સામે પ્રાર્થના કરી શકે. એ આપણે કરીશું ને તો જ થશે, નહીં તો આ લાભ મળશે નહીં. તો અહીંયા એક સંત જોઈતારામ પંચાલનું આખું ભજન છે. બહુ એમણે અધ્યયન કરીને બનાવ્યા છે ભજનો. ખૂબ સરસ ભજનો છે, ભાવથી બનાવેલા. જેણે પ્રેમીના નામથી બનાવ્યા છે. પ્રેમીના નામથી. પ્રેમી રામ ભગવાનના આપણે કોણ? તો પ્રેમી, બસ અંશ તો છીએ, પણ ભગવાનનું જે ભજન કરે ને એના ગુણગાન ગાય ને જેને રચનાઓ કરે એને શું કહેવાય? એના પ્રેમી કહેવાય. ભલે ઘરવાળા તમારા હોય પણ તમે શું એને કહેશો? તમારા કોણ છે? પ્રેમી. અને એના માટે તમે પ્રેમિકા છો. એમ આપણે બધા ભગવાનની પ્રેમિકા છીએ અને ભગવાન આપણા પ્રેમી છે. આપણે પ્રેમી બનીને આપણે ભગવાનના ગુણગાન ગાવાના છે. હે પ્રેમી કહે ગુરુ પરમ કૃપાલય, સાહેબ સત્ય સ્વીકારે રે એ જીવ અજાણ અહમ પદ છોડી, જીવ અજાણ અહમ પદ છોડી, ભક્તિ લે રમાદારી કેવલ કરતા અકણ ગતિ है तुम्हारे रे અકળ ગતિ હે તુમારી કૈવલ કરતા. હે સર્જનહાર તમારી ગતિ અકળ છે. એસો કરી ન શકે દેહધારી. આ સંસારમાં જેટલાય શરીર ધારણ કર્યા છે ને કોઈ આ જગતની રચના કરી શકે તેમ નથી. ભલે લોકો કે બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે, કાર્ય કરે છે, પણ બનાવ્યું છે તો એક માલિકે. એક સર્જનહારે આ જગતનું સર્જન કર્યું છે, જે કોઈથી બની શકે તેમ તો નથી, પણ એને સમજવું મુશ્કેલ છે. કોઈનાથી એક વાળ પણ નથી બની શકે તેમ. આ જગતની જેટલી પણ રચના છે એમાંથી એક તરણું પણ એક સર્જનહાર સિવાય કોઈનાથી નથી બની શકે તે. કારણ કે ગતિ કોઈની પાસે છે જ નહીં. તો પ્રેમી કહે છે, પ્રેમી રામ કહે છે, ગુરુ પરમ કૃપાલય. આ ભજન ક્યારે બને? ત્યારે પરમ ગુરુની કૃપા હોય ને ત્યારે. પરમ ગુરુની કૃપા લઈને પ્રેમી રામ કહે છે સાહેબ સત્ય સ્વીકારી. પરમ ગુરુના જ્ઞાન દ્વારા આ જગતની અંદર જે સત્ય સાહેબ છે એનો એ સ્વીકાર કરે છે કે પરમ ગુરુએ આપેલું બોધ, પરમ ગુરુની કૃપાથી એમણે જે ઓળખાણ કરાવી છે સાહેબ સત્ય છે એનો એ સ્વીકાર કરે છે. આ જ એક સર્જનહાર છે. અને બીજા બધા કોણ છે એની પણ ઓળખાણ કરાવી છે.
તો દુનિયામાં લોકો એમ માને કે અમે માની એ જ ભગવાન, તો બીજા કોણ છે તો કહો તમે. જ્યારે પરમ ગુરુ આ દુનિયાની અંદર કામ કરતા બ્રહ્માંડના દેવતાઓ છે એની ગતિ પણ ઓળખાવી છે, અને એના બધાના સર્જનહાર એક છે, અને કેવી રીતે એમણે સર્જન કર્યું છે એનું પણ વિસ્તારથી વર્ણન કર્યું છે. ત્યારે એ પ્રમાણિત થાય છે કે આ એક જ સર્જનહાર છે. માત્ર કહેવાથી જ એક સર્જનહાર સ્થાપિત નથી થતા, અને ભવિષ્યની અંદર જેટલા પણ સાધકો છે સાધના કરીને આગળ જશે ત્યારે એ પરમ ગુરુના જ્ઞાનને સ્વીકારશે અને સર્જનહારની પ્રાપ્તિ કરશે. કારણ કે પરમ ગુરુના આવતા પહેલા સૃષ્ટિની રચના થઈ ત્યારથી જે બધા ભક્તો થયા, ભક્તિ કરીને મહાન થયા, એ બધા દૈવી ધામોમાં હતા. અને જ્યારે પરમ ગુરુ આવ્યા ને ત્યારે પરમ ગુરુનું જ્ઞાન સાંભળી એમણે પરમ ગુરુના લક્ષ્યને સ્વીકાર કર્યો છે કે આપ જે જ્ઞાન આપો છો એ જ આપણા સૌના સર્જનહાર છે. અત્યાર સુધી અમે ભક્તિ કરી ઈષ્ટદેવોની અને ઈષ્ટના ધામમાં આવ્યા, પણ સત્ય સાહેબ તો એક કૈવલ છે, એટલે એમનું નામ છે સત કૈવલ સાહેબ. જે સત્ય છે, જેમાં કોઈ વળ નથી, અને એ બધાના સાહેબ છે, સ્વામી છે, એના માથે બીજો કોઈ સાહેબ નથી. જ્યારે દુનિયામાં જે બધા દેવતાઓ છે એ એક દેવના ઉપર બીજા દેવ બિરાજેલા છે, એકબીજાને આધીન છે. છેલ્લા આદ્ય પુરુષ નિરંજન છે, એ પણ સ્વતંત્ર નથી. એમના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થયો, પછી શૂન્યની અંદર જઈને તપ કરે છે કે મારા માથે કોઈ સર્જનહાર છે. અને જ્યારે પરમ ગુરુ એના ધામમાં આવ્યા ત્યારે એના દર્શન થતા જ એ પ્રણામ કરે છે અને કહે છે કે આપ કોણ છો? મને તો એવું લાગે છે કે શૂન્યની અંદર હું જે તપ કરું છું એ સ્વયં આપ સર્જનહાર તો નથી ને? પરમ ગુરુ કહે છે કે જેનું તમે તપ કરી રહ્યા છો એ સર્જનહારનો હું પરમ વિશેષ અંશ છું. અને એમનો સંદેશ લઈને આ વિશ્વમાં આવ્યો છું કે જગતના જીવો એને ભૂલી ગયા છે. જેની ખોજ માટે તમે શૂન્યની અંદર તપ કરી રહ્યા છો એ સર્જનહારને સારું વિશ્વ ભૂલી ગયું છે. તો એ લક્ષ્ય અને ગતિ લઈ અને પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. તો એ સાહેબ સત્ય સ્વીકારી, જેને જગતના જીવો જાણતા નથી. જીવ અજાણ. કેમ અજાણ છે? અહમ પદ છોડી. હે જીવ, તું અહમ પદ છોડી દે. આ દુનિયામાં આપણે અહમ બહુ ધારણ કર્યું છે. જે કામ કરીએ ને એનું અહમ છે. શરીર ધારણ કર્યું છે એનું અહમ છે કે હું સ્ત્રી છું કે હું પુરુષ છું. જે જ્ઞાતિ હશે ને એનું પણ અહમ હશે કે હું પટેલ છું, હું આ છું, હું તે છું. मैं हूं जात बरन कुल नाती, मैं हूं पुरुष पिता भई जाति. સંબંધો છે ને એનું અહમ છે. હું તારો પિતા છું, હું તારો પતિ છું, હું તારી પત્ની છું, હું તારી માતા છું, હું તારી બેન છું. આ સંબંધોનું પણ અહમ છે. ભલે સંબંધ એ સંબંધ હોય, પણ ભીતરથી આપણે તો એમ જ અહમ રાખીને ચાલવું જોઈએ કે આપણે બધા જ એક કૈવલના છીએ. તો પરિવારની અંદર ક્યાંય કલેશ નહીં થાય. નહીં તો અહમ આવશે ને પતિનું, તો એ પાછો પત્ની ઉપર અત્યાચાર કરશે, અધિકાર જમાવશે. હું તારો પતિ છું એટલે હું કહું એમ તારે કરવાનું. આવી એક માન્યતા હતી. પતિ કેમ પત્ની એ કરવાનું. પણ હવે બધું ગયું. હવે બધું સમકક્ષ આવ્યું છે, અને ક્યાંક પત્ની કહે એમ પણ પતિએ કરવાનું. પેલા તો કશું બોલવાનું જ નહીં. આમ આદેશ કરે ને તોય નહીં બોલવાનું, કશું હુકમ કરે તોય નહીં બોલવાનું. જેમ રાજાનો હુકમ થતો એમ હુકમ કરતા હતા પહેલા. આંખો કાઢે એટલે બહેનોને તો અંદર જ જતું રહેવાનું. પણ હવે સામે આંખો આવી છે, એ સામે આંખો કાઢે. ખબરદાર. એટલે સામ્રાજ્ય બધાનું છે.
શાસ્ત્રોની અંદર દરેકના કર્તવ્ય ધર્મનું વર્ણન આવે છે. પતિએ કેવી રીતે રહેવું જોઈએ અને પત્ની કેવી રીતે રહેવું જોઈએ. પતિ એ સ્વામી છે, પત્ની એનો આદર પણ કરે છે સ્વામી તરીકે, પણ એનો મતલબ એવો નથી કે આપણી મનની ઈચ્છા પ્રમાણે આપણે જીવીને આપણે એના ગુલામ બનાવીએ. કોઈ પણ હોય, પ્રકૃતિના સુખની અંદર આપણે બધા આપણી ઈચ્છા પ્રમાણે બીજાને આધીન કરાવીએ છીએ. એ ખોટું છે. ભક્તિની અંદર બધા આધીન બનો. પતિ હોય કે પત્ની હોય, ભાઈ હોય કે બહેન હોય, બધાને ભક્તિ કરાવવા માટે આધીન કરવા જોઈએ. કે પતિ ભક્તિ કરતા હોય તો પત્ની એને આધીન થવું જોઈએ. પત્ની ભક્તિ કરતી હોય તો પતિએ એને આધીન રહેવું જોઈએ. કે ભક્તિ કરે છે તો એને આધીન થઈને આપણે ચાલવું જોઈએ. એટલે જીવ અહંપદ ધારણ કરીને માલિકને ભૂલી ગયો છે, પોતાને પણ ભૂલી ગયો છે. પોતાની વાસ્તવિક ઓળખ રાખીને જો જીવે ને તો પરિવારની અંદર કોઈ કલેશ ના થાય, કોઈ ઝઘડો ના થાય. આપણે બધા એક માલિકના છીએ, એક ગુરુના શિષ્ય છીએ. તો એક માતા પિતાના જે સંતાન હોય ને, જે બાળપણની અંદર કેટલા પ્રેમથી રહેતા હોય, કોઈ જુદાપણું ના હોય. કેમ? તો કે આપણે બધા એક પિતાના સંતાન છીએ. એવી જ રીતે આ જગતની અંદર ને પરિવારની અંદર આપણે એક માલિકના અંશ છીએ અને એક જ ગુરુના બાળ છીએ. એટલે એમાં આપણો કોઈ આગ્રહ ના હોય. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે રહીએ, એકબીજાને આપીએ. એમાં અધિકાર કરતા વધારે કર્તવ્યથી આપણે સજ્જ બનીએ છીએ. મારું કર્તવ્ય શું? આપણે તો મારો અધિકાર લેવા ઈચ્છીએ, એના કરતા મારું કર્તવ્ય એમના પ્રત્યે શું છે, મારે શું એના માટે કરવું જોઈએ. તો પોતાનો અધિકાર મારા માટે તમારે આ કરવું જોઈએ. બીજાના માટે આપણે શું કરવું જોઈએ એ જ કર્તવ્ય આપણું સમજવાનું છે. તો જીવ અજાણ અહમ પદ છોડી, અહીં પ્રેમી રામ કહે છે કે હે જીવ, આ સંસારનું તમામ પ્રકારનું તું અભિમાન છોડી દે. કશું રહેવાનું નથી, બધું ચાલ્યું જવાનું. જેમ જેમ ઉંમર થાય છે ને પછી અહમ છૂટી જાય છે. યુવાની હોય છે તો યુવાનીનું પણ એક અહમ હોય છે, પણ વૃદ્ધાવસ્થા આવે છે તો છૂટી જાય છે. દીકરાઓ પર પણ એનું સામ્રાજ્ય હોય છે, પણ દીકરાઓ મોટા થઈ જાય ને પછી એ પણ છૂટી જાય છે. દરેક સંબંધનું ગૌરવ હોવું જોઈએ, અહમ નહીં. પિતાને પિતાનું ગૌરવ હોય છે, પુત્રને પુત્રનું ગૌરવ હોવું જોઈએ, પણ એનું અહમ ના હોવું જોઈએ. દરેક સંબંધનું ગૌરવ એ કર્તવ્ય છે કે મારું આ સ્થાન છે તો મારે એ પ્રમાણે જ રહેવું જોઈએ. મારાથી કંઈ ખોટું ના થવું જોઈએ. પિતા હોય તો પિતાનું કર્તવ્ય હોય બાળક માટે, એ કેટલું બધું યોગદાન કરે છે. તો પછી પુત્ર હોય એને પણ મોટા થઈને એ પોતાના કર્તવ્યનું ગૌરવ રાખવું જોઈએ કે હું પુત્ર છું, માતા પિતા વૃદ્ધ છે, એની સેવા કરવી મારું કર્તવ્ય છે. એ ક્યારેય ના ભૂલાવવું જોઈએ. એના થકી તો આપણે અહીંયા પહોંચ્યા છીએ. પણ આજે સમય અલગ થઈ ગયો છે, પરિસ્થિતિ અલગ દેખાય છે. પણ જ્યાં સંસ્કાર છે ને ત્યાં આ વાતાવરણ જોવા મળતું હોય છે. એટલે પ્રેમીરામ કહે છે કે તું અહમ ભાવ છોડીને ભક્તિ લે ઉર્મા ધારી. તારા હૃદયની અંદર તું ભક્તિ ધારણ કર. તો પરિવારની અંદર જે કર્તવ્ય છે પ્રમાણે રહેવું એ પણ એક ભક્તિ છે, પારિવારિક ભક્તિ. સમાજ સાથે રહેવું એ સામાજિક ભક્તિ છે. અને એનાથી પણ આગળ જઈએ તો આધ્યાત્મિક ભક્તિ જે છે, જેમાં માત્ર ને માત્ર પરમેશ્વરનું ભજન કરવાનું છે. પરિવાર પણ એના માટે ગૌણ બની જાય છે. પરિવારની ચિંતા નહીં કરવાની, પછી એનો પણ સમય હોય છે, અને કરો તેનું કલ્યાણ થાય એની ચિંતા કરો. એની વ્યવસ્થાની ચિંતા કરતા વધારે એના કલ્યાણની ચિંતા કરીએ
વ્યવસ્થાની ફરજ હોય ત્યાં સુધી વ્યવસ્થા પણ કરીએ છીએ. નાનું બાળક હોય તો એને વ્યવસ્થા આપણે જ કરવાની હોય, એને ભણાવવાનું હોય તો એની વ્યવસ્થા આપણે જ કરવાની હોય. પણ એ બધું જ કરતો થઈ જાય પછી એનું કલ્યાણ કેવી રીતે થાય એની વ્યવસ્થા પણ પહેલા ધોરણથી જ કરવાની. એવું નહીં કે આ બધું પૂરું થયા પછી શરૂ થશે, પછી કંઈ શરૂ નહીં થાય. કારણ કે આ દુનિયાની માયાજાળની અંદર આ બાળકો જકડાઈ જતા હોય છે. પણ બાળકોની અંદર, પરિવારની અંદર જો સંસ્કાર અને પ્રેમ હોય છે તો એ દુનિયામાં કોઈ પણ કાર્ય માટે મોકલો ને તો બીજા આડાવડા ઝડપાશે નહીં અને એના કાર્યની અંદર પણ એ સફળ થશે. નહીં તો એને જે કાર્ય માટે મોકલ્યા હોય એ કોલેજ કરવાને બદલે ક્યાં ફરતા હોય એ ખબર ના હોય. મોબાઈલ થઈ ગયા એટલે મોબાઈલથી પણ ગમે તેની સાથે સંબંધો જોડી દેતા હોય છે. એ સમયે મા બાપને ભૂલી જતા હોય છે, પોતાનું કર્તવ્ય ભૂલી જતા હોય છે. મર્યાદાની અંદર હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પણ મર્યાદાઓ બહાર પણ ઘણા બધા યુવાનો પોતાની સંસ્કૃતિને ભૂલીને, કર્તવ્ય ભૂલીને અધર્મ કરતા હોય છે. આજે બધા પ્રસંગો દુનિયામાં બનતા હોય છે, કરનારા કોઈ તો હશે ને. અને ઘણા ભણ્યા છે છતાં પણ સલામત છે. એ સંસ્કારનું પરિણામ છે. સંસ્કાર આપણને સુરક્ષિત રાખે છે. એને મા બાપની યાદ આવે કે આ મારાથી ના થાય, ખોટું તો ના થાય. સંબંધો જોડાય તો પણ માતા પિતાની અનુમતિથી જોડાતા હોય છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આપણને ગુરુ મહિમાની અંદર કહે છે કે અનંત બ્રહ્માંડાધીશ કહાવે. વિશ્વના સર્જનહાર કેવા છે? અનંત બ્રહ્માંડાધીશ. આ બ્રહ્માંડ છે ને એક છે, આવા તો અનંત છે, એક નહીં અનંત. આ બ્રહ્માંડનું આપણે માપ નથી કાઢી શકતા. એરોપ્લેન લઈને ફરીએ ને તોય એનો છેડો ના આવે ક્યાં સુધી આ જગતનો વિસ્તાર છે. એ એરોપ્લેનનું ઈંધણ ખતમ થઈ જાય પણ એનો છેડો ના આવી શકે. કારણ કે પ્લેનની પણ કેપેસિટી હોય છે એની ગતિ કરવાની. અરે રોકેટ ને એ બધા જે મિસાઇલો છે એ આ અંતરિક્ષમાં જાય છે ને, કેટલી ઊંચી જાય છે, કેટલી સ્પીડે ગતિ કરે છે ને ક્યાં સુધી જાય છે. તો માંડ 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 એ સૂર્યચંદ્રની નજીક લઈ જાય છે. પણ એનાથી આ બ્રહ્માંડ છે ને તો અનંત ગતિવાળું છે. અહીંથી સૂર્ય જેટલું દૂર, ચંદ્ર જેટલું, સૂર્ય જેટલો દૂર છે ને એનાથી બમણો ચંદ્ર દૂર છે. ચંદ્ર દૂર છે એનાથી બમણો પાછો ઉપરનું ધામ છે. એક ધામ છે એનાથી બીજું ધામ એનાથી બમણું દૂર છે. તો આ બ્રહ્માંડ કેવડું હશે? ચંદ્રની ઉપર જઈને બધું સંશોધન કરવામાં એને કેટલો સમય લાગી જાય છે, કેટલી ગતિ કરવી પડે છે. એટલે આ બ્રહ્માંડનું માપ કોઈ વિજ્ઞાન પણ લાવી શકે તેમ નથી. એ તો કરુણા સાગરની અનંત ગતિ જો આપણને મળે ને એની કરુણાથી, તો આપણને દર્શન થાય કે આ બ્રહ્માંડ કેવડું છે. બાકી આપણી બુદ્ધિની કોઈ કેપેસિટી નથી કે આ બ્રહ્માંડને માપી શકે. પણ એમની કરુણાથી જે આપણને ગતિ મળે, અક્કલ, એનાથી અવલોકન થાય છે. બાકી આપણી બુદ્ધિની ફૂટપતિ તો સીમિત છે, એ જગતની રચનાઓનું અવલોકન નથી કરી શકતી. તો બ્રહ્માંડનું માપ કેવી રીતે લાવી શકે? સમુદ્રમાં પાણી કેટલું છે એ કોણ એનું માપ કરી શકે? ચકલી છે, ચકલી, એ સમુદ્રમાંથી માત્ર 1-2 બૂંદ જ પાણી ગ્રહણ કરી શકે. સમુદ્રની અંદર પાણી કેટલું છે, કેટલા બૂંદ હશે? કોઈ માપ નહીં. લીટરમાં ગણતરી કરીએ તોય માપ ના આવે. તો આપણે બધા તો સર્જનહારની જે રચના છે એની આગળ ચકલી જેવા છીએ, અને એમની ગતિ તો સાગર સમાન છે. દધી સમતુમ ગુરુ ગતિ મમ મતિ અલ્પ અજાણ, મહાપતિત કુ પાવન કરું શ્રી ગુરુ પરમ સજાણ. આ કેટલી સુંદર પ્રાર્થના છે
જેમાં પરમ ગુરુના મહિમાનું વર્ણન છે, એની ઓળખાણ છે, અને એના આગળ આપણી એક પ્રાર્થના બની જાય છે. પરમ ગુરુ કે શરણ કી મહિમા અપરંપાર, શારદ શેષ ન કહી શકે, કેશો રહે ઇતબાર, વાર પાર ઝાકો નહીં. જેનો કોઈ છેડો નહીં. ગુણ ગતિ દધી સમતોલ, સાગર સમાન છે, ચિડિયા સંચ ભરી રહી. સાગર સમ તુમ છોલ, તમે તો સાગર સમાન છો. નામે સાગર ધારણ કર્યું છે. એમાંથી આપણે તો આપણી સદગતિ થઈ જાય ને એટલી જ ગતિ મેળવવાની છે. આ બ્રહ્માંડનું જે સર્જન કર્યું છે એ ગતિ તો અનંત છે, એનું આપણે માપ ન કરી શકીએ. આપણે અંશ છીએ અને સર્જનહાર અંશી છે. એ સર્જન કરી શકે, આપણે તો માત્ર એનું અવલોકન જ કરવાનું છે. અને એ અવલોકન કરવાની પણ આપણી પાસે દ્રષ્ટિ નથી, આપણી પાસે મતિ નથી. ભગવાન પાસે બસ એ જ મતિ માંગવાની છે. હે ભગવાન, અમને સદબુદ્ધિ આપો, એવી બુદ્ધિ આપો કે અમે આ જગતનું યોગ્ય રીતે અવલોકન કરી અને આપનું સ્મરણ કરી શકીએ. અને ભગવાનનું સ્મરણ તો ત્યારે જ થશે કે જ્યારે આ જગતની રચનાને આપણે સમજીશું. જગતની જે અદ્ભુત રચના છે એ આપણી દ્રષ્ટિમાં આવશે તો જ માલિક યાદ આવશે. અનંત બ્રહ્માંડાધીશ કહાવે, વિશ્વના સર્જનહાર અનંત બ્રહ્માંડાધીશ છે. કરુણાસાગર બાપજી અનંત બ્રહ્માંડાધીશનું ભજન કરે છે. આ વખતે જે પરમ ગુરુનો ફોટો મૂક્યો છે ને, ધ્યાનનો ફોટો છે. કેલેન્ડર આવ્યું હશે તો, બાકી હોય તો લઈ જજો. શીતળદાસજી મહારાજ શ્રીએ આ બધા ફોટાઓની રચનાઓ કરી. દિવ્ય પરમ ગુરુ કહે છે કે હમ જૈસે તુમ કરો કે તુમ હમ જૈસે હોય, એવું ચોપાઈ લખી અને ફોટો બનાવ્યો હતો. આ વખતે એમ થયું કે પરમ ગુરુનું એ સ્વરૂપ આપણે મૂકીએ, બધાને દર્શન આપીએ અને આપણે સૌને ધ્યાન કરવાની પ્રેરણા આપે છે, આજ્ઞા પણ આપી છે, અને એના સ્વરૂપ દ્વારા આપણે ધ્યાન કરવાનું છે. ધ્યાન એ સર્વોત્તમ સાધના છે. જેવું આવડે એવું કરવાનું, પણ બેસવાનું, પરમ ગુરુના સામે જોયા કરવાનું. આ સંસારમાં બીજું કઈ જોવા જેવું, બાકી આપણે ટીવી સામે જોયા જ કરીએ છીએ ને, બીજું શું કરીએ છીએ? તો પછી પરમ ગુરુના સામે જો. કોઈ માણસની સુંદરતા જોઈએ છે તો ત્યાં આપણી દ્રષ્ટિ આપણે સ્થિર કરીએ છીએ, પણ હકીકતમાં એમાં કંઈ જ નથી. એ રાખ જ છે કે બીજું કઈ? સમય જતા એની રાખ જ છે ને, સત્ય નથી. થોડા સમય માટે મળ્યું છે. એ જેને મળ્યું છે એના એવા કર્મ છે કે એને એ શરીર મળ્યું છે. દરેકને પોતાના કર્મ અનુસાર શરીર મળ્યું છે, પણ શરીરની કોઈ આકૃતિથી મહત્તા નથી. આપણે કેવું વિચારીએ છીએ, કેવું કાર્ય કરીએ છીએ, કેવું બોલીએ છીએ. આ ચહેરો સુંદર હોય પણ અંદરથી વાણી સારી ના નીકળે તો કોઈ જોશે સામે? કોઈ એની હારે સંબંધ જોડશે? એક કથાની અંદર એક મહાત્માએ કહ્યું, ભાઈ આમાંથી કોઈના લગ્ન ના થયા હોય એવી કોઈ વ્યક્તિઓ છે? તો યુવાન ઉભો થયો કે મારા લગ્ન હજુ બાકી છે. ઉંમર થઈ ગઈ છતાં પણ ન થયા હોય. તેને કહ્યું કે લગ્ન કરવા છે તો કરવા છે, અને ઉંમર થાય એટલે સ્વાભાવિક છે કે કોઈને કેવું જ નથી પડતું. સાધુ બનવું હોય તો કેવું પડે? બાકી હું તો કોઈ તમારે એને એમ જ કહેવાનું તારે સાધુ થઈ જવાનું. થવાના કોઈ નથી, પણ સાધુ ના વિચાર એને આપવાના છે. એટલે તારે લગ્ન કરવા છે તો એમણે કહ્યું કે એક ખૂબ ધનવાન છે, પૈસા ઘણા બધા છે, ખૂબ રૂપવાન છે, તો પરંતુ જરા એની વાણી કડવી છે, લગ્ન કરવા છે એની જોડે? તો કે ના. તો કે બીજી એક દીકરી છે,
ગરીબ છે, શ્યામ છે, પણ બોલે છે બહુ મધુર. તો કે કોને પસંદ કરશો? પૈસા છે તોય નહીં, આટલા બધા પૈસા તોય નહીં, આટલું બધું સુંદર સ્વરૂપ છે તોય નહીં? તો કે ના, વાણી આગળ એનું કોઈ મૂલ્ય નથી. જેના વાણીની અંદર મધુરતા છે, સત્યતા છે, તો ભલે એનો ચહેરો શ્યામ હશે, ભલે ગરીબ હશે, પણ એની લોકો પસંદ કરશે. જેનામાં સંસ્કાર છે, સેવાના સંસ્કાર હોય ને, એવી દીકરી ઘરમાં આવે ને તો બધાને ગમે. પણ સુંદર રમકડું હોય અને સોફા પર બેઠું રહેતું હોય અને બોલે તો ખબર નહીં શું થાય, વિસ્ફોટ થતા હોય, તો એ કોઈને ગમતું નથી. એટલે આપણને આ જીવન મળ્યું છે પરમેશ્વરનું ભજન કરવા માટે. અનંત બ્રહ્માંડાધીશ જેને કહેવાય, સર્જનહાર, જેને અનંત બ્રહ્માંડોનું સર્જન કર્યું છે. એક પ્રકૃતિ અને એક પુરુષથી આ બ્રહ્માંડ ચાલે છે, જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જ છે. અને આવા પાછા અનંત બ્રહ્માંડ છે, એક નહીં અનંત. વિચાર કરો, સર્જનહારની વિશાળતા કેટલી છે, સામર્થ્ય કેટલું છે, માલિકની શક્તિ કેટલી. આપણે તો કીડીમાં જઈએ તો કીડી જેવાથી જઈએ, હાથીમાં જઈએ તો હાથી જેવા, માણસમાં જઈએ તો માણસ જેવા, અને એની પણ કેપેસિટી છે. પણ સર્જનહાર કેટલા સામર્થ્ય વાળા છે. જો કે સર્જનહારે અંશોને પણ સામર્થ્ય આપ્યું છે. હા, આખું જગત બનાવી શકે એટલું સામર્થ્ય અંશમાં છે, પણ અંશ એ પોતાની શક્તિને ભૂલી ગયો છે. જો આપણે આપણા સ્વરૂપે થઈએ ને તો આપણે દુનિયામાં કોઈની લાચારી કરવી પડે તેમ. આ સંસારની ચીજો પાછળ તો આપણે દોડીએ છીએ, ભટકીએ છીએ અને દુખી થઈએ છીએ. એમાંની કોઈ વસ્તુ માટે લાચારી નથી કરવી પડે. એક માણસ થોડી સાધના કરે ને, એક સિદ્ધિ મેળવે ને, તો આ દુનિયાની સંપત્તિ આપણી પાસે આવી જાય છે. પણ એ છતાંય આપણા માટે કઈ કામની. હવે ખાવાનું થોડું જોઈએ, પછી ગમે તેટલું હોય તો શું કરવાનું? રહેવાનું એક મકાન જોઈએ, પછી આખા ગામના બધા મકાન આપણા ખાતે હોય તો શું કરવાનું? આખા ગામની જમીન બધી આપણી પાસે હોય તો આપણે કરીએ શું? લોકો લડીને મરી ગયા સામ્રાજ્ય માટે કે આ બધું મારું 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 કરીને બધા મરી ગયા. પણ કોઈનું થયું જ નથી અને થવાનું પણ નથી. આપણે જોઈએ એટલું જ આપણા માટે મહત્વ છે. એનામાં ઓછું હોય ભગવાન પાસે માંગજો, બાકી કઈ જરૂર નથી. બાકી આપણું છે શું આ જગતમાં? આપણું શું? તો આપણે જેના છીએ ને એ જ આપણા. આપણે કોના છીએ? આ સંસારમાં તો છે ને ટેમ્પરરી આવ્યા છે બધા સંબંધોમાં. કોઈ કાયમના હગા છે? આજે જેવા કર્મ કર્યા ને પછી બીજા નવા હગા બનીને આવવાના, અને બીજા કોઈ હશે બીજા ઘાટમાં એ આપણા હગા થવાના. એટલે આ સગા કોઈ કાયમના નથી, પણ એક સંબંધ આપણો કાયમનો છે, એક જ, અને એ છે માલિક સાથેનો. આપણે એના અંશ છીએ ગમે તે ઘાટમાં જઈએ. અને એક પરમ ગુરુ, એ જ આખા વિશ્વના ગુરુ છે. આ જગતની અંદર જે બધા જગત ગુરુના પદ આવ્યા છે ને, એ તો બધી આ પ્રકૃતિની પરંપરાના છે. જે અલગ અલગ ધર્મની પરંપરાઓ છે એમાંથી આવ્યા છે. એ એના જગતના એક ગુરુ હોય છે. એ જગત ગુરુ બનવું હોય ને તો લાખો રૂપિયા આપવા પડે. એમ જ એક જગત ગુરુનું પદ મળતું નથી. મહામંડલેશ્વર બનવું હોય ને તો લાખો રૂપિયા આપવા પડે. આ તો પૈસા ખર્ચીને પદ લેવાના છે. કેમ? તો કે સમાજમાં એક સ્ટેટસ બને, એનું સન્માન હોય. જ્યારે પરમ ગુરુ તો સ્વયં જગત ગુરુ છે જ. એ પદ કોઈની પાસેથી લેવું ના પડે. એને પરમ ગુરુ કહેવાય. અનંત બ્રહ્માંડાધીશ કહાવે તેનો લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવ. પરમ ગુરુનો લક્ષ્ય જે લઈને આવ્યા છે પરમ ગુરુ છે, એ જગત ગુરુ છે. તો આપણા તો પરંપરા જ આપણી તો જગત ગુરુની છે. પણ જગત ગુરુ એક જ છે, બીજો કોઈ રાઈટ જ નથી કોઈને. પરમ ગુરુ સિવાય આ જગત ગુરુ કોઈ બની જ ના શકે. એની ગતિ
પરમ ગુરુ જો આપણને મળે ને તો આપણું કલ્યાણ થાય. એટલે આપણી તો જે સંપ્રદાયની પરંપરા છે એ જ ગૌરવપૂર્ણ છે. જે પરમ ગુરુની પરંપરા છે એ જ ગૌરવપૂર્ણ છે. આ પદની જે પરંપરાઓ છે એ તો સમયાંતરે ચાલી જશે, પાછી બધા નહીં સંભાળી શકે, પરંતુ પરમ ગુરુની જે પરંપરા છે એ અખંડ છે. તો પરમ ગુરુની અહીંયા ઓળખાણ આપી છે નારદાજી મહારાજ. અનંત બ્રહ્માંડના જે અધિપતિ સર્જનહાર, એનો લક્ષ્ય લઈને આ જગતમાં જે આવ્યા છે એવી એ જ પરમ ગુરુ છે. તેનું લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે. સર્વાતીત સર્વેશ્વર સ્વામી. એ સ્વામી કેવા છે? સર્વાતીત છે. સર્જનહાર કેવા છે? તો કે આ જગતની રચના છે ને બધાના ઉપર છે. અને સર્વાતીત એટલે પછી એના ઉપર બીજું કોઈ જ નહીં. એ સ્વતંત્ર છે. એ સિવાય દુનિયામાં કોઈ સ્વતંત્ર નથી. કોઈ પણ દેવ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, શક્તિ છે, નિરંજન છે, કોઈ સ્વતંત્ર નથી. હા, એને જે કાર્ય સોંપેલું છે એમાં એની સ્વતંત્રતા. એમ તો આ શરીરમાં જીવે સ્વતંત્ર છે કર્મ કરવામાં, પણ આ બ્રહ્માંડની રચનામાં કોઈ એનું સ્વતંત્રતા નથી. એને તો કર્મ આધીન અને કુદરતના નિયમ અનુસાર જ ચાલવું પડે. એ પોતાની રીતે કંઈ કરી ના શકે. એને એમ થાય કે મને આ શરીર નથી ગમતું તો કઈ બદલાઈ જાય, મેકઅપ કરવો હોય તો કરી લેવાનું થોડો, બાકી એમ કઈ ફેરફાર ના થાય. એ સ્વતંત્રતા આપી એટલું કામ થાય. માણસ માત્ર બાહ્ય સુંદર થવા માટે જ કેમ પ્રયાસ કરે છે? શરીર તો જે મળ્યું છે અને કદાચ એમાં ગમે તેટલો મેકઅપ કરે ને તો એમાં કઈ ફેર ના પડે. અને એનો પ્રભાવ રહેતો કેટલો ટાઈમ? 24 કલાકથી વધારે નહીં. નાવ એટલે પતી ગયું પૂરું. પણ તમે સ્વભાવથી સુંદર બનશો તો એ સુંદરતા કાયમ રહેવાની છે. સ્વભાવ સુંદર હશે તો તમને ફરી શરીર પણ સુંદર મળશે. અરે સુંદર શરીરને તો સાચવવાનું પાછું અઘરું છે. એના માટે સલામતી પણ મહત્વની છે. એટલે જરૂરથી વધારે લોકો કૃત્રિમ આકર્ષણ કરે છે એ એના માટે ખતરો બને છે. ભગવાનની આપેલી સુંદરતા એમાં સલામતી છે. એમાં આપણે સંયમ રાખીએ તો. નહીં તો સ્વરૂપ ના હોય ને તોય સલામતી નથી. જીવનમાં સંયમ નથી તો કોઈ સલામતી નથી. એટલે આપણે આપણો સ્વભાવ સુંદર બનાવવા મહેનત કરવી જોઈએ. એ જ સાચી સુંદરતા છે. અને બીજી સુંદરતા હું વારંવાર કહેતો હોઉં છું, તમે મેકઅપ કરો એની સુંદરતા કરતા તમે સ્માઇલ કરશો ને તોય તમે સુંદર લાગશો. ફોટો પાડવો છે ને તો મેકઅપ કરતા વધારે સ્માઇલ જ કામ લાગશે. મેકઅપ કર્યો છે ને તો 2-4 ફોટા લેવા પડશે. જરા સ્માઇલ કરો ને જરા. એટલે મેકઅપ તો કર્યો છે પછી સ્માઇલ ની શું જરૂર છે? પણ મેકઅપ કર્યા પછી જો મોઢું ચડાવીને બેસે ને, અગર તો ઝઘડો કરે તો મોઢું ચડી જ જાય, ચડાવવું ના પડે, પછી એનો ફોટો સારો નહીં આવે. એટલે સાચી સુંદરતા તો સ્માઇલમાં છે. તો વિશ્વના સર્જનહાર બધાના ઉપર રહેલા છે. છેવટ કે છેવટ જેહી સબ ધરતા ધરનાર, સબ અંતન કે અંતહી સબ કરતા કરનાર. જે બધાના છેવટે બિરાજેલા છે અને બધાને ધારણ કરી રાખ્યા છે, એના લીધે આપણે આ બધા જગતમાં છે ને વિચરણ કરીએ છીએ. જેમ પેલો પેલો ખેલ હોય છે ને પૂતળી વાળો, જયપુરની અંદર જે પૂતળી વાળા આવે છે, કદાચ ટીવીમાં જોવા મળતા હોય છે. તે બધાની દોરી એને પડદા પાછળ એક માણસ હોય ને એની પાસે હોય છે. એ પછી જેમ એની કલા છે એ નાચે છે બધા. એમ સર્જનહારે એમની અકળ કળાથી આ જગત બનાવ્યું છે ને બધા જો ને નાચે છે. હમણાં નવરાત્રી આવી હતી, કેટલા બધા બધી કેવી ટ્રેનિંગ લે છે. કોઈ ભજન ગાવાની ટ્રેનિંગ લે છે. માતાજીને ગરબો એક નહીં આવડતો હોય, જોજો એને કે ભાઈ માતાજીને ગરબા ગાઓ ને તમે. એ નહીં, અમને તો બસ આ કૂદતા આવડે છે. આમ ગમે ખરું, બધા એક જ પેટર્નમાં આમ લેતા હોય એટલે એમ લાગે કે તાલીમ લીધેલી છે અને લેતાય હોય છે. પણ એની અંદર વિશેષ સભ્યતાથી લેવું અને
ધર્મના ગૌરવ સાથે લેવું એ મહત્વનું છે. બાકી તો ચિત્ર વિચિત્ર પ્રદર્શન કરવા માટે આવતા હોય છે લોકો, જાત જાતનું પહેરીને. અને પછી છે ને જે પહેરવાના હોય એવા કપડા ના પહેરતા હોય. આપણી જે સભ્ય સંસ્કૃતિ છે એ પ્રમાણે કપડા એક મર્યાદા માટે છે, તો મર્યાદામાં કોઈ પણ ફેશનના તમે કપડા પહેરી શકો, પણ મર્યાદા ના હોય તો કપડાનું કોઈ મૂલ્ય નથી. એટલે વિશ્વના સર્જનહારે વિશ્વને ધારણ કર્યું છે. સબ ધરતા ધરનાર, સબ અંતન કે અંત હી, બધાનો અંત આવી જાય ને પછી અંતે જે રહે ને સબ કરતા કરનાર, એ બધાના કરનાર સર્જનહાર છે. એનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. અને સર્વેશ્વર સ્વામી, આ જગતની અંદર જેટલા પણ ઈશ્વરો છે, દેવતાઓ છે, એ બધાના માથે સ્વામી રૂપે છે. તેનો લક્ષ્ય દેવાને કોક કદા. હવે એવા સર્જનહારનું લક્ષ્ય આ જગતમાં કોણ આપી શકે? ન આપે બ્રહ્મા, ન આપે વિષ્ણુ, ન આપે મહાદેવ. બ્રહ્મા એનાથી અધિક વિષ્ણુ છે, એની ગતિ આપે. વિષ્ણુની ઉપર તો કે મહાદેવની ગતિ છે, મહાદેવની ઉપર તો કે આદ્ય શક્તિ છે, એના ઉપર તો કે નિરંજન પુરુષ છે. તો આજ સુધી જે કઈ ધર્મગુરુએ જ્ઞાન આપ્યું છે, લક્ષ્ય આપ્યો છે, એ આ દેવોની ગતિનો આપ્યો છે. જેની પાસે અધિક ગતિ હતી એમણે એ દેવની ગતિ આપી. કોઈએ બ્રહ્માનું ભજન કર્યું છે, કોઈ વિષ્ણુનું ભજન કરે છે, કોઈ મહાદેવનું કરે છે, કોઈ આદ્ય શક્તિનું ભજન કરે છે, અને કોઈ યોગી પુરુષો નિરંજનનું પણ ભજન કરે છે. ત્રણ દેવોને મુશ્કેલી પડે ને તો એ પણ પ્રાર્થના કરે છે. એના ઉપર કોઈ છે તો એ પ્રાર્થના કરે છે કે આમાંથી અમને કંઈક બચાવો, રસ્તો બતાવો. કારણ કે દાનવો એટલા બધા શક્તિશાળી હતા ને, તો દેવો એ સમયે સમુદ્રની અંદર જતા રહેતા, અલા રાક્ષસો મારી મારીને સમુદ્રમાં જતા રહેતા હતા. તો દેવો એને કશું નહોતા કરી શકતા. પછી પ્રાર્થના કરતા અને આકાશવાણી થતી, એ નિરંજન પુરુષ આકાશવાણી કરતા અને દેવોને માર્ગદર્શન આપતા કે તમે આવી રીતે કરો, કે સમુદ્ર મંથન કરો. પછી એની સાથે થોડી એકતા કરીને અને સમુદ્ર મંથન કરવાથી 14 રત્ન નીકળ્યા. એમાંથી જે બધા સારા રત્નો હતા ને બધા દેવતાઓ લઈ ગયા. અપ્સરા નીકળીને તો ઇન્દ્ર લઈને જતો રહ્યો, ઐરાવત હાથી લઈને જતો રહ્યો, કૌસ્તુભ મણી તો વિષ્ણુ લઈ ગયા. એમ જેને જે સારું લાગ્યું બધા લઈ ગયા, ને એની પાસે હજુ છે સમૃદ્ધિ. અને મદિરા નીકળ્યું એ કોણ લઈ જાય? ઝેર નીકળ્યું એ તો શિવજી પચાવી ગયા, કંઠમાં રાખ્યું. એમ આપણે દુનિયાનું ઝેર છે ને બહુ અંદર ઉતારી નહીં જવાનું. વેર ઝેર ગળામાં રાખવાનું. એમ ઘણી વાતો હોય ને એ ગળા સુધી, ઘણી વાર કહેવાની હોય ને તો એ ગળામાં રાખીએ ને તો બહુ વાંધો ના આવે, પણ બહાર કાઢીએ ને એટલે સમજવાનું મુશ્કેલી ઊભી થાય છે. શિવજીએ કંઠમાં રાખ્યું છે ને ઝેર, એ આપણે કઈ સંદેશ આપે છે કે આપણે પણ કઈ ઝેર દુનિયાનું હોય ને કંઠમાં રાખવું. ઘણી વાતો કડવી હોય ને કે આપણે અંદર નહીં ઉતારવાની, અને ઘણી અંદર કડવી પડી હોય ને બહાર નહીં કાઢવાની, કંઠમાં જ રાખવાની. બોલવાની ઈચ્છા થાય, ઘણી વાર નથી આપણે બોલતા, કંઠ સુધી આવી જાય, ઘણા હોઠ સુધી આવી જાય પણ ના બોલે. સારું છે ના બોલે ત્યાં. એટલે સમુદ્ર મંથન ઝેર શિવજીએ પચાવી દીધું એટલે નીલકંઠ કહેવાયા. આમ તો જુદી જુદી જગ્યાએ મહાદેવના જુદા જુદા નામ છે. આ મહાદેવ, બીજા મહાદેવ, ત્રીજા મહાદેવ, જુદા જુદા નામ. એવા જુદા જુદા એમણે આ જગતમાં કઈ કાર્યો કર્યા છે. અને હનુમાનજી એવી રીતે અલગ અલગ. એટલે એટલું સામર્થ્ય એ દેવોની અંદર છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે લોકોને મદદ કરી અને જ્યાં સ્થાપના કરી ત્યાં એ નામે પ્રસિદ્ધ થયા છે. અને એક મદિરા નીકળ્યું એ તો કોણ પીવે? પણ દેવોને એટલા માટે જ મંથન કરાવ્યું હતું કે આ મદિરા છે ને એને પાઈ દેજો એટલે એ પછી ઠેકાણે પડી જાય, એટલે એક જગ્યાએ આરામથી ઊંઘી જાય. રાક્ષસોને હું આપ્યું? મદિરા આપ્યું.
અને જે મદિરા પીવે એને શું કહેવાય? એને શું કહેવાય? હજુ તમે કઈ સમજણ ના પડી? પ્રશ્નનો જવાબ નથી આવડતો કથા સાંભળી તો? સમુદ્ર મંથન થયું ત્યારે મદિરા નીકળ્યું, એ દાનવોને આપ્યું. તો એ કોનું હતું? એના માટે હતું. તો અત્યારે જે મદિરા પીવે એને શું કહેવાય? માનવ કહેવાય. એ શું કામ કરે? એટલે સાવધાનીની જરૂર છે, સંસ્કારની જરૂર છે. આ બધા દૂષણો છે ને, એનાથી આપણે સાવધાન રહેવાનું છે. આપણા બાળકોને સંસ્કાર આપીશું તો જ એ સુરક્ષિત રહેશે, નહીં તો આ દૂષણો આપણને બરબાદ કરી દેશે. તો અનંત બ્રહ્માંડના જે અધિપતિ છે, સર્જનહાર, એનો લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. એ લક્ષ્ય આ બ્રહ્માંડના દેવતાઓ પણ આપી શકે તેમ, કારણ કે એની પાસે એની જાણ નથી તો આપે કેવી રીતે? નિરંજન ખુદ એની શોધ કરી રહ્યા છે. તો આ બ્રહ્માંડમાં જ્યારે આવે ને કોઈ મહાપુરુષો, ત્યારે બ્રહ્માંડના જે દેવતાઓ છે ને એનું લક્ષ્ય આપે છે. એટલે સૃષ્ટિની આદ્યથી આ બ્રહ્મનો લક્ષ્ય આ જગતમાં રહે કે બ્રહ્મ જે માલિકનો પ્રકાશ છે ને એ પરમેશ્વર છે, અને આપણે બધા બ્રહ્મ છીએ. એ રીતનો લક્ષ્ય આવ્યો છે. ત્યાર પછી જે અવતારો થયા, પછી આ અવતારોને પરમેશ્વર તરીકે સ્થાપિત કર્યા. બાકી તો બધા ઈશ્વરો છે, દેવતાઓ છે, એના ઉપર બ્રહ્મ છે, બધાનું જીવન છે. દેવોનું પણ એ જીવન છે ને આપણું પણ એ જીવન છે. એટલે સર્જનહારની પરમ સત્તા છે બ્રહ્મ, સર્વત્ર વ્યાપક છે, આનંદ રૂપ છે. જે લોકો ભક્તિ કરે અને પરમ આનંદની અનુભૂતિ થાય એ જ બ્રહ્મ છે. પણ એ બ્રહ્મ કોનો આનંદ છે, આપે છે કોણ આનંદ, એની કોઈની ખબર નથી. બસ આનંદ એ જ પરમેશ્વર, એ જ આપણે પણ આનંદ પરમેશ્વર બ્રહ્મ. એવી રીતે બધા આ બ્રહ્મની અંદર પણ રોકાઈ ગયા છે. પૂજ્યપાદ શીતલદાસજી મહારાજશ્રીએ જૂના અંકોમાં એક લેખ લખ્યો હતો. એક છે વિશ્વ જંજાળ. આજે મારા તારાના ઝઘડા છે ને બધા, એ છે વિશ્વ જંજાળ. એમાંથી છૂટવું મુશ્કેલ છે. પણ એમાંથી ઘણા બધા લોકો ભક્તિ કરે છે અને એમાંથી છૂટે છે અને એ ભક્તિ કરે છે. તો કોની ભક્તિ કરે? આ જગતમાં તો એક દેવતાઓ જ હતા, તો પછી દેવ જંજાળની અંદર રોકાઈ જાય છે. જગત જંજાળમાંથી છૂટી અને ભક્તિ કરે છે તો એ દેવ જંજાળમાં રોકાઈ જાય છે. અહીંથી દેવધામમાં જાય અને અહીંયાથી કદાચ ભક્તિ કરે તો અહીંની સુખ સંપત્તિ મળે છે. તો આખર તો અહીંયા ને અહીંયા રહ્યા ને. તો બીજી છે દેવ જંજાળ, અને ત્રીજી એમાંથી જો કોઈ બહાર નીકળે, મહાપુરુષને એમ થાય કે આ પણ એક માયા જ છે, અહીં રહેવાનું, ફરી પાછું સંસારમાં જવાનું. અગર તો એમની ભક્તિ કરીને આપણને સંસારનું જ સુખ મળે છે, બીજું કોઈ વિશેષ સુખ મળતું નથી. તો એની આગળ છે બ્રહ્મ. તો કરુણાસાગર મહારાજ એમ કે એ પણ એક જંજાળ છે, બ્રહ્મ જંજાળ. અને એ તો આખા વિશ્વમાં વ્યાપક છે. દુનિયામાં કોઈ પણ ધર્મમાંથી બહાર નીકળ્યો એટલે બ્રહ્મ જંજાળની અંદર રોકાઈ જાય. અને એ બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ કેવી? પારદર્શી કાચ જેવી. કાચ હોય ને, કાચ, માનો કે આ દ્વાર છે ને આગળ કાચ આખો મારી દો, પછી એની અંદરથી કોઈ આગળ પાછળ જઈ શકે? દેખાય ખરું રસ્તો છે, પણ જવાય કેમ? તો કે સૂક્ષ્મ આવરણ મૂકેલું છે. આમ ચકલા હોય ને, ચકલા એ ઘરની અંદર પુરાઈ જાય ને પછી વ્હાઈટ કાચ હોય ને એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરે તો અહીં રસ્તો છે, પણ નીકળાતો. એમ મહાપુરુષો બ્રહ્મ જંજાળની અંદર રોકાઈ ગયા, પણ એ જાળનીથી બહાર નીકળી શક્યા નહીં, કારણ કે પડદો છે, આવરણ છે, એનાથી બહાર જઈ શક્યા નહીં. અને કરુણાસાગર મહારાજ એ બ્રહ્મની પારથી અહીંયા આવ્યા છે, સર્જનહારનો લક્ષ્ય લઈ. અને બ્રહ્મ એ માલિકનો પ્રકાશ છે, એવું સ્થાપન આજ સુધી કોઈએ કર્યું નથી. એ પ્રકાશક છે અને બ્રહ્મ એ પ્રકાશ છે. એટલે જે પ્રકાશ હોય એનો કોઈ પ્રકાશક હોય. દુનિયામાં લક્ષ્ય જ એવો છે કે એક બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે, આની સિવાય બીજું કઈ છે જ નહીં, એવી માન્યતા છે. અને આપણે પણ બ્રહ્મ જ છીએ, પણ અજ્ઞાનતાના કારણે કે આ શરીર ધારણ કર્યું છે. પણ એ સિદ્ધાંત બેસતું નથી.
જ્યારે પરમ ગુરુનું જ્ઞાન મળે ને ત્યારે એ સમજાય છે, ત્યાં સુધી સમજાતું. બાકી તો આપણો ધર્મ કેવો કે દાદા જે માનતા આવ્યા છે એમ જ આપણે કરવાનું, પરંપરા જે ચાલી આવતી હોય એમ જ આપણે કરવાનું. જ્યારે જ્ઞાન સંપ્રદાય એવો નથી, એ જ્ઞાનથી સમજીને તમારે કરવાનું છે. આપણો વારસદાર છે ને તો એને પણ જ્ઞાનથી સમજવું પડશે કે પરમ ગુરુ કોણ છે, અને સમજીને ભક્તિ કરીશું ત્યારે જ આપણું કલ્યાણ થશે, ત્યારે જ સાચી ભક્તિ થશે. આપણે દેખાદેખી ભક્તિ નથી કરવાની. તો અહીંયા સદગત આત્માની પાછળ સુંદર સત્સંગ પારાયણનું આયોજન કર્યું. આજે ગુરુ મહિમાનું પારાયણ થયું છે. પરમ ગુરુના મહિમાનું પારાયણ છે. દાદા મંગલ દાદા પરમ ગુરુનો મહિમા જાણી અને પરમ ગુરુમય રહેતા હતા. અહીંયા લખ્યું છે ને, બહુ સરસ લખ્યું છે, બધું યોગ્ય લખ્યું છે. ઘણી વખત તો લખવા ખાતરે લોકો લખતા હોય, પણ અહીંયા વાસ્તવિક રીતે લાગુ પડે છે બધું લખેલું, કે એમનું જીવન ભક્તિમય હતું. એવું જીવા કે બધા જોનારા જોતા જ રહ્યા. મેં કહ્યું ને, એનું જીવન એવું હતું, એ માત્ર પરિવાર નહીં, ગામ નહીં, જેટલા પણ એનાથી પરિચિત છે ને એ બધાના માટે પ્રેરણારૂપ હતું. ભક્તિમય જીવન હતું. એવા એમણે કર્મ કર્યા કે બધાના હૃદયની અંદર પ્રેરણા આપે એવા. એનો સ્વભાવ પણ એવો હતો. જીવનમાં જે કઈ પરિસ્થિતિ આવી ને એને સહી લીધી છે. અને આપણે તો જરા જરા વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. ગરમી થાય છે શું કરશું? પાણી પડ, ગરમી થાય, શું કરવાનું બીજું? પણ પરિસ્થિતિને હંમેશા આપણે સ્વીકારી લેવાની. બહુ ફરિયાદાત્મક આપણે જીવન નહીં જીવવું જોઈએ. એ માણસ દુઃખી છે બહુ. નાની નાની વાતોમાં માણસ દુઃખી થઈ જાય. આપણે હંમેશા પરિસ્થિતિની સામે સંઘર્ષ કરતા શીખવું જોઈએ. આપણા બાળકોને પણ જે પરિસ્થિતિ છે એમાં રાખવાના છે. એને થોડી પરિસ્થિતિ આવે ને તો એને સંઘર્ષ કરતા શીખવું જોઈએ. નહીં તો બહુ ફેસિલિટીમાં રાખીને તમે આગળ લઈ જાઓ ને, જ્યારે સ્વતંત્ર પથ ઉપર ચાલતા હોય ને પછી સહન નહીં કરી શકે. પછી પતિ પત્ની હશે ને તો એ બે ભેગા નહીં રહી શકે, કારણ કે એને સહન કરતા આવડતું નથી, સહન એમણે કર્યું જ નથી. એટલે ત્યાં જઈને પણ એ હુકમશાહી કરે ને તો એ રહી ના શકે. એટલે ધર્મ કદી ભૂલ્યા નથી અને સદાય સહજ સ્વભાવે રહ્યા સુખ અને દુઃખની અંદર. સુખ और दुख में आनंद રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ હો નર हमको ભાવે. એવા મનુષ્ય અમને ગમે છે ભાઈ. એ દાદાની સાથે રહે ને એવા સજ્જનોનો સંગ આપણે કરવો જોઈએ, એમની સાથે બેસવું જોઈએ. એ કઈક સારી વાત કરશે તમને. પરમ ગુરુનો મહિમા એના સ્મરણની અંદર ચાલતો હોય ને, એમની પાસે તમે બેસો ને તો તમને કોઈ પરમ ગુરુની વાત કહેશે. આ કોઈ સામાન્ય વાત નથી. દુનિયાની વાતો તો બધા કરશે, પરંતુ ધર્મની વાતો છે, ગુરુની જે વાતો છે એ આપણને કોઈ બે શબ્દ એના અનુભવમાંથી કહે ને એ આપણા માટે આશીર્વાદરૂપ હોય છે. એટલે બાળકો પણ ભાગ્યશાળી છે, માતા પિતાનું ગૌરવ લઈ શકે, સદાય હસતા રહેવા વાળા. અને એવા લોકો આ જગતમાંથી જાય છે ને ત્યારે બધાને રડાવી જાય છે. રડવું જોઈએ, પણ કેવું રડવું જોઈએ? સ્વાર્થ માટે નહીં કે પછી પરંપરા માટે નહીં. ઘણા લોકો પરંપરાથી રડતા હોય છે. અમે જોઈએ ને, મંદિર આગળ એક વર્ડ છે ને, ત્યાંથી લોકો ઉભા રહે, બધા આવી જાય, તૈયાર થઈ જાય, પછી ચાલુ કરવાનું. એમ હવે ચાલુ કરવાનું અહીંથી. આ નક્કી કર્યું હોય કે હવે રડવાનું ચાલુ કરો અહીંથી. સ્વિચ દબાવીને ચાલુ થાય એવું જ કામ શરૂ કરે, પછી સ્વિચ બંધ કરે એટલે બંધ થઈ જાય. એવું નહીં કે રડવાનો ભાવ થયો ને આપણે રડ્યા. સ્વાભાવિક કોઈ વાત થતી હોય કોઈ વ્યક્તિની, એની વિશેષતાની, ત્યારે આપણા હૃદયની અંદર ભાવ આવે ને, આંખમાં આંસુ આવી જાય. પણ આ તો રિયલ આમ અવાજ કરવાનો, ખાલી આંખોમાં આંસુ આવે ને એવું નહીં. આ તો મ્યુઝિક વગાડતા આવડતું હોય એમ એ લોકો શરૂ કરે, અને એક સુરમાં હો પાછા. એક કંપની હોય ને બધું, એમ બધા એક સુરમાં ગાતા હોય. એ શું બોલતા હોય ભગવાન જાણે, પણ એ જાણતા હોય. આ બધું જોવા જેવું હોય છે. હવે બદલાઈ ગયું છે. એટલે દાદા ગયા છે તો
તો લખ્યું છે કે બધાને રડાવી ગયા છે, એની ખોટ છે આપણા માટે. બહુ સારું જીવ્યા, સ્વસ્થ જીવ્યા. હા, થોડું એક્સિડેન્ટલી કંઈ થઈ જાય વસ્તુ અલગ છે, બાકી સ્વસ્થ જીવ્યા. 90 વર્ષની ઉંમરે પણ એ મંદિર સુધી આવી શકતા હતા. 91 વર્ષ, 91 નહીં, 90 આસપાસ થયા. 90 એટલે બહુ સારું જીવન કહેવાય, સ્વસ્થ જીવન. આપણે એટલી જ આશા રાખવાની કે આપણે સ્વસ્થ જીવન જીવીએ, એવી રીતે જીવો કે સ્વસ્થ જીવન જીવીએ. બાકી તો લોકો જીવનમાં કોઈ સંયમ નથી હોતો, અને એનું જ કારણ છે બધી બીમારીઓ. બીમારી થાય પછી નિયમ પાળવા, એના કરતા સાજા છીએ ત્યારથી જ આપણે સંયમ રાખીએ અને સ્વસ્થ જીવીશું તો સુખી રહીશું. કોઈને આપણે મદદ કરીશું, ભગવાનનું પણ સ્મરણ કરી શકીશું. એટલે કબીર સાહેબે કહ્યું છે, જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોય. જ્યારે જગતમાં જન્મ થયો ને ત્યારે આપણે રડતા આવ્યા છીએ, અને દીકરાનો જન્મ થાય એટલે બધા હસતા હોય છે. આ મને લાગે છે છોકરાઓ માટે લખ્યું હશે. જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોય. છોકરી આવે તો પાછી કોઈ હસે છે? ત્યારે તો મોઢું પડી જાય છે. હજુ પણ ભ્રાંતિ છે હા લોકોની. છોકરો આવી જાય તો પછી આગળ વધવું નથી. હવે તે પરણાવશો કોની સાથે? એકલો રાખવો છે? હે, પરણાવવામાં દીકરીનું મૂલ્ય ખરું કે નહીં? તો પછી જન્મ આપવામાં પણ એનું મૂલ્ય રાખવું જ પડે. હવે તો દીકરીઓ ભણીને ઘણી ઉપયોગી થાય છે, પણ છતાં એ ભ્રાંતિ છે કે આપણા ઘરે રહેવાની નથી. એ જે કંઈ એની પાછળ કરીશું તો પછી એ તો જતી રહેશે. દીકરા પછી પણ દીકરીની આશા હોવી જોઈએ. દીકરી જન્મી હોય તો આશા છે દીકરાની, તો દીકરો જન્મે પછી પણ દીકરીની આશા તો હોવી જોઈએ. મારા ઘરમાં એક દીકરી પણ હોવી જોઈએ. પણ ઘણા પરિવારો છે દીકરો જન્મ્યો હોય ને પછી આશા જ નથી, અને દીકરી જન્મે તો પાછી, 2 દીકરી હોય તો પછી હજુ આશા છે. તો એક ભેદ કહેવાય. અને પરમેશ્વર આપણને જે આપે ને પાત્રો, એ આપણા કર્મ અધીન આપે, એને આપણે સ્વીકૃતિ કરવી જોઈએ. કુદરતના નિયમનું ક્યારે ઉલ્લંઘન ન કરવું જોઈએ, અને બંનેને સરખો જ આદર આપવો જોઈએ. તો અહીંયા જબ તું આયો જગત મેં જગત હસે તુમ રોય. આપણે રડતા આવ્યા છીએ ત્યારે જગત હસે છે. એસી કરણી કર ચલો કે તુમ હસો અને જગ રોય. તમે આ જગતમાંથી એવું કામ કરીને છેલ્લે હસતા હસતા જાઓ. હસતા હસતા જવું અઘરું છે. છેલ્લે મૃત્યુના સમયે હસતા હસતા જવું, પ્રસન્ન રહેવું, એ સહેલું કામ નથી. ભગવત સ્મરણ કરીએ ને તો જ હસતા હસતા શરીર છૂટશે, ને તો ઓ બાપાન ઓ માડી. રાડો પાડશે લોકો. એટલે હસતા હસતા જવા માટે જીવન, હસતા હસતા જીવવાનો અભ્યાસ કરવો પડશે. તો દાદા એવા હસતા હસતા જીવી ગયા, હસતા હસતા ચાલ્યા ગયા, અને બધાને રડાવી ગયા. બસ અંતમાં તો પરમ ગુરુના શરણમાં એ જ પ્રાર્થના છે કે આપનો અંશ છે, આપના ચરણમાં આવ્યો છે, અને આપના ચરણમાં હંમેશા રહેશે જ, કોઈ શંકા જ નથી. એટલું બધું ગૌરવ લઈને ગયા છે કે રાત દિવસ અંત સમયમાં પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન સાથે એમને નિયમ, એમનું તિલક નિરંતર એના જીવનમાં હોય. એટલે પુનઃ એને માનવનું શરીર મળે. પછી તો કયા પરિવારમાં જાય તો જેનું ભાગ્ય હશે, બાકી બધાને કઈ લાભ મળતો નથી. સંસ્કારી બાળકો, ઘણા બાળકો એવા છે આજે વર્તમાન સમયમાં, આજનું વાતાવરણ હોવા છતાંય એ યુવાનીની અંદર એની પાસે એટલા બધા ધર્મના વિચારો હોય છે, પણ એ માતા પિતા પણ એના સંસ્કારી હોય છે, અને એને એ આપવા માટે પ્રેરિત કરતા હોય છે. અને એ સંસ્કારી હોય, એનું ભાગ્ય હોય છે, ત્યારે એમને ત્યાં એ સંતાન
એ જન્મે એટલે એને થોડી સંકેત કરે તો પણ એની અંદર એ સંસ્કાર આવી જાય છે. બાકી ભાગ્યમાં ના હોય ને મા બાપ સંસ્કારી હોય તો એમાંથી કશું લેતા નથી. એટલે આજે મંગળ દાદા આપ શરીરથી આપણી વચ્ચે નથી, પરંતુ એની સ્મૃતિઓ તો આપણી વચ્ચે છે. એમનું જીવન એ આપણી સાથે છે, આ પરિવારમાં છે અને અમારી સાથે જોડાયેલા છે. તો અમને તો એની સ્મૃતિ રહેશે. મહાપુરુષો કેટલા વર્ષો પહેલા થઈ ગયા છે, આજે પણ એના આપણે ગુણગાન કેમ કરીએ છીએ કે એ આપણી વચ્ચે છે, એમનું જીવન છે અને એનું જીવન જ આપણને પ્રેરણા આપે છે. પરમ ગુરુની પ્રેરણાથી એ જીવ્યા છે, એનું જીવન આપણને પ્રેરણા આપે છે. એમાંથી જેટલું લેવા એટલું પરિવાર માટે તો ખાસ કહું છું કે હવે તમારી સાથે હવે સેવાના રૂપમાં નથી રહ્યા. જ્યારે હતા ત્યારે તો તમારું કર્તવ્ય હતું, એ પુત્ર તરીકે તમે જે કંઈ કર્યું, એક પરમ ગુરુના ભક્ત તરીકે તમને જે કંઈ લાભ મળ્યો એ તમારા માટે મહત્વનો છે. અને ગયા પછી પણ આપણે એમાંથી હવે પ્રેરણા લેવાની છે. એટલે 3 માંથી 1 દીકરા તો છે નહીં, 2 રહ્યા છે. તો એનો હવે નિવૃત્તિનો સમય આવ્યો છે, કારણ કે છોકરાઓ મોટા થઈ ગયા હોય તો એને હવે આ દાદાના માર્ગે જ ચાલવાનું અને થાય એવું જ કરવાનું છે. અહીંયા કોઈ વિદ્વાન આપણે નથી બનવાનું. થોડું થોડું વાંચન કરો, બસ 2 પેજ વાંચજો ઘરમાં, તમારા બાળકો સાથે બેસીને વાંચજો. બેસો તો નહીં તો મેં જોયું તો અહીં ગ્રંથ પડ્યા હતા, મેં કે અહીં ધૂળ ખાવા મૂક્યા છે. એક દિવસ મેં કીધું આપણે ગ્રંથને ક્યાં રાખવાના છે? આપણા કપડા શોકેસમાં પડ્યા છે, તિજોરીમાં પડ્યા છે. ગ્રંથો પવિત્ર જગ્યાએ રાખવાના, દર્શન માટે પણ છે. અને એવું નહીં કે માત્ર શોકેસમાં મૂકી રાખવાના, રોજે એનો સ્પર્શ કરી, એને ખોલી અને થોડું વાંચન કરીને દર્શન કરવાના છે. એ પરમ ગુરુનું સ્વરૂપ છે. પરમ ગુરુ મુખારવિંદથી જે બોલ્યા છે એ શબ્દો અંદર છે. તો સમજવાનું કે તમે જ્યારે વાંચો ત્યારે ગ્રંથના માધ્યમથી પરમ ગુરુ તમારી સામે બોલી રહ્યા છે. પહેલા દર્શન એ છે. અને એમાંથી જેમ જેમ સમજણ આવશે અને જેની એમની આજ્ઞા જેટલી પાળીશું એમ એમ આ બ્રહ્માંડમાં રહેલું એનું સ્વરૂપ આપણને દર્શન આપશે. દરેક વ્યક્તિના અંદર બિરાજમાન પરમ ગુરુ આપણને દર્શન આપશે. દાદાના હૃદયની અંદર પરમ ગુરુ પ્રત્યે જે પ્રેમ હતો, એ લાગણી હતી, એ જ પરમ ગુરુનું દર્શન છે. પરમ ગુરુ હતા ત્યારે તો હતા દિવ્ય સ્વરૂપે, આપણે બધાને બોધ આપ્યો, પણ અત્યારે આપણે દર્શન કરવા હોય તો ક્યાં કરીશું? મંદિર તો છે, જો જાવ તો. હું કહું બધાએ જવું છે. જેણે દીક્ષા લીધી છે ન જાય ને તો સમજવાનું કે આપણને ઘરમાં સુખ નહીં મળે. પછી આપણા છોકરા આપણી પાસે ન આવે તો એ તો સીધી વાત છે કે આપણે આપણા ગુરુ પાસે નથી જતા, તો પછી આપણા છોકરા આપણા નજીક કેવી રીતે આવે? આપણાથી દૂર રહે. એ દાદા જ્યાં બેઠા ત્યાં ભલે બેઠા, આપણે કઈ નજીક જવું? તો મંદિરમાં જવાનું પણ મહત્વ છે. તો એ દર્શન તો થશે જ, પણ અહીંયા વર્તમાનની અંદર બીજા દર્શન છે. દરેક વ્યક્તિની અંદર પરમ ગુરુમાં જે શ્રદ્ધા છે એમાં તમે દર્શન કરો. અને તમારા ગામમાં તો ભાગશાળી છો, કઈ ભાવનાબેન એના પ્રત્યક્ષ રૂપે બિરાજેલા છે. ભાવના છે એમની નામ સાથે. પરમ ગુરુના ભાવના માટે તો એમણે પોતાનું જીવન બ્રહ્મચર્યમય રાખ્યું છે, સંયમમય રાખ્યું છે. તમને બધાને પ્રેરણા આપે એવું જીવન છે. એટલે પરમ ગુરુએ તો કહ્યું છે, પણ એમના માધ્યમથી આપણને પરમ ગુરુ કહે છે કે તમે મંદિર સુધી જાઓ, પછી ઘરમાં કંઈ કરી શકો. વહેલા ઉઠીને સ્નાન આદિ કરી અને પરમ ગુરુનું પૂજન કરો ચંદનથી. દરેક વ્યક્તિ કપાળમાં તિલક કરો. દરેક વ્યક્તિ મંત્ર દીક્ષા લીધી છે તો મંત્ર આવડવો જોઈએ. ઘણા મોટા થઈ જાય તો એ મંત્ર નથી આવડતો, તો પછી મંત્ર દીક્ષા ના લીધી કહેવાય. મંત્રનો જપ કરો. પરમ ગુરુની પ્રાર્થના આખી ઉપાસના છે, પણ શરૂઆત એક મંગલા આરતી ને શણગાર આરતી અને પછી કરતા સ્તુતિ છે.
પછી જે વિધિ આવે એટલે એક સ્ટેપ પૂરું થાય એટલું તો અવશ્ય દરેક વ્યક્તિએ કરવું જોઈએ. આજે તો મેં ખાલી જે બોલાવી છે, આ તો તમારે બોલવાની છે રોજે. નિયમ લેજો પરિવારના સભ્યો. આજે દાદા તરફથી તમારે સંકલ્પ કરવો જોઈએ કે દાદા હવે ગયા છે, એમાંથી આપણે શું લેવાનું છે? તો કે રોજે પરમ ગુરુ આગળ બેસીને પગે લાગીશું, પરમ ગુરુનું પૂજન કરીશું, કપાળમાં તિલક કરીશું. આમાંથી કઈ ન થાય એવું હોય તો મને કહેજો. તમારાથી નથી આવડતું એમ કરીને છોડી ના દેતા. બાકી તો છે ને ફોર વ્હીલે આપણને ચલાવતા આવડતી, પણ બહુ અંદર ઉમંગ હોય છે કે ફોર વ્હીલ આવે પછી આપણે ચલાવીએ, એમાં બેસીને ફરીએ, તો એ બધું જ આવડી જાય છે. તો આ કેમ ના આવડે? તો તિલક કરવાનું, મંત્ર જપ કરવાનો, પ્રાર્થના કરવાની, અને ગ્રંથનું અધ્યયન રોજે 15 મિનિટ કરો, યા તો અઠવાડિયામાં અડધો કલાક કરો. તમારા આદર્શ પરિવારનું નિર્માણ થશે. અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે ઉપાસના કરો, અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે ગ્રંથનું અધ્યયન કરો. મંદિરે દર્શન કરવાનો નિયમ બનાવજો. અને તમારા ઘરમાં કઈ પ્રસંગ હોય ત્યારે પારાયણ થાય, પણ એ સિવાય પણ વર્ષમાં એકાદ વાર આપણે ભજન કરાવવું જોઈએ, કાં તો પરમ ગુરુની ધૂન બોલવાની, જય કૈવલની 1 કલાક અડધા કલાક માટે આયોજન કરાય અને આપણા ઘરને પાવન કરાય. તો આ બધી જ પ્રવૃત્તિના માધ્યમથી આપણે પરમ ગુરુનું દર્શન કરવાનું છે. જે વ્યક્તિમાં વિશેષ શ્રદ્ધા છે એની શ્રદ્ધાની અંદર આપણે દર્શન કરવાનું છે. તમે કોઈએ તિલક કર્યા છે તો તિલક એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. તમે બધા ઘરમાં કરો તો બધાને દર્શનનો લાભ થાય. તમારા કપાળમાં કર્યો તો સામેના લોકોને પરમ ગુરુના દર્શનનો લાભ થાય. સામેની વ્યક્તિ કરી હોય તો તમને એનામાં પરમ ગુરુના દર્શન થાય. અને સતકેવલ સાહેબ બોલવાનું કહ્યું છે ને આપણને, તો 2 હાથ જોડીને આપણે બધાને સતકેવલ સાહેબ કહીએ તો એ તો પરમ ગુરુનું દર્શન છે, એમની આજ્ઞા છે. તો આ દાદાએ બધું જ કર્યું છે અને બધું જ કરવા માટે આપણે જાગ્યા ત્યાંથી સવાર કરીને પ્રયાસ કરવાનો છે. તો પરમ ગુરુ એના આત્માને પરમ શાંતિ પ્રદાન કરે, પરમ મોક્ષ પ્રદાન કરે. કારણ કે મોક્ષની ચાહના વાળો એ અંશ છે. એની યાત્રા અધૂરી હોય તો ઉત્તમ સંસ્કારી પરિવારમાં એની માનવ જન્મ પ્રદાન કરે અને ફરી એમની ભક્તિની જે ઉર્જા છે, એની સુવાસ છે, ચારો તરફ ફેલાવે. અહીંયા એક પરમ ગુરુની ભક્તિ કરીને આ ગામની અંદર એને સુવાસ ફેલાવી છે. સગા સંબંધીઓમાં પણ એક સુંદર સુવાસ ફેલાવી છે. એ આગળ જઈને જે પરિવારમાં જન્મ લે ત્યાં પરિવારથી આગળ વધીને સમાજની અંદર એ સુવાસ ફેલાવે. બાળપણથી જયારે પરમ ગુરુની લગ્ન લાગી જાય ને ત્યારે પછી આખા સંપ્રદાયમાં એની સુવાસ ફેલાતી હોય છે. સાધુ જીવન એ સમાજ માટે હોય છે ત્યારે એની સુવાસ સારા સમાજમાં ફેલાતી હોય છે. તો પરમ ગુરુની કૃપા આપણે બધાએ લેવાની છે. તો પ્રાર્થના કરીએ કે એમની કૃપા આપણા ઉપર નિરંતર વરસતી રહે, કે આપણે એમની ભક્તિ કરીએ. માગું પ્રેમ, ભક્તિ અને ચરણ સેવા. એવું નહીં કે મારે આ જોઈએ છે ને મારે પેલું જોઈએ છે ને બધું આપણું છૂટી જશે. આપણે માગવાની છે ભક્તિ, એ આપણને ક્યાંયથી નહીં મળે. બાકી બધું મળશે મહેનત કરીશું તો, અને બધું ચાલ્યું જશે, પણ પરમ ગુરુની ભક્તિ પ્રાપ્ત થવી ને દુર્લભ છે. માનવ જીવન તો દુર્લભ મળ્યો છે, એનું શરણ દુર્લભ છે, સંતોનો સત્સંગ દુર્લભ છે, અને પરમ ગુરુની ભક્તિ કરવી એ દુર્લભ છે. એક તિલક થશે ને તોય તમારું જીવન સફળ થઈ જશે. હું તો એમ કહું, જીવનભર તમે તિલક કર્યું છે ને તમને માનવનો અવતાર મળશે. કેમ કે કારણ કે કોઈ પ્રાણીની અંદર આ તિલક નથી કરવામાં આવતું, એટલે એને કોઈ એમાં જવાની કોઈ મતલબ જ નહીં રહે. તિલક એક કરશો ને તોય માનવ જીવનનો અધિકાર મળશે, અને નહીં કરીએ તો ક્યાં જવાનું? પછી માણસ થવાનું કેમ? કે બીજે ક્યાંય તિલક નથી કરવાનું હોતું. એટલે તિલક ન કરો એટલે તમારા માટે બધું રિઝર્વેશન ખુલ્લું છે. તમારે જેમાં જવું હોય એમાં, 4 વ્હીલમાં જવું, 6 વ્હીલમાં જવું, 2 વ્હીલમાં, શામાં જવું તમારે? કાગડા, કૂતરા, બિલાડા, જેમાં જવું હોય એમાં છૂટ, તિલક કર્યા વગર.
બાકી તિલક કરો તો માનવ જીવન તમારા માટે નક્કી છે. પરમ ગુરુની આજ્ઞા છે, એમના આશીર્વાદ છે અને ભવની ભ્રમણાઓને ભેદનારું છે. એટલે માટે શ્રદ્ધાથી કરીએ. પરમ ગુરુ સ્વયં ધારણ કરે છે, એમના દર્શન કરીએ તો પણ આપણને પ્રેરણા થાય કે આપણે ગૌરવપૂર્વક તિલક કરવું જોઈએ. સંસ્કાર છે. પછી બાળકના માથા ઉપર છે ને કાળા ટપકા નહીં કરવા પડે. તિલક હશે ને કોઈની નજર નહીં લાગે. આ છે તિલકનું મહત્વ. અવશ્ય કરજો. વારંવાર એટલે કહું છું, કદાચ આજે તમે સંકલ્પ કરી લો, ન કરતા હોય એમના માટે, એટલે વધારે આગ્રહ કરું છું. ઘણી વાર કેવું જમવા બેઠા હોય ને, એકવાર કેવું લેવું છે કે ના નથી લેવું, ફરી વાર લ્યો ને થોડું લ્યો ને, ના નથી લેવું, અરે લેવું જ પડશે તો કાર મૂકી દો થોડું. એમ તમને વારંવાર આગ્રહ કરું છું કે આજે તો તમે શરૂ કરી દેશો તિલક કરવાનું, જય બોલવાનું, પૂજન કરવાનું, થોડી પ્રાર્થના અને થોડું ગ્રંથ અધ્યયન. આટલું અહીંથી લઈ જજો તમે, અને આમાંથી જેટલું થાય એવો પ્રયાસ કરજો. જેટલું શરૂ કરશો ને એટલા આશીર્વાદ તમને મળી જશે. બાકી કઈ નહીં કરો ને તો કોરો ચેક છે, કશું મળવાનું માગશો તોય નહીં મળે. ચેકમાં કશું લખ્યું નથી અને બેંકમાં જશો કશું મળશે. અને કદાચ તમારી જાતે રકમ લખી દીધી પણ માલિકની એમાં સહી નથી તોય મળવાનું. કારણ કે જે આપવા વાળા એ છે એની સહી જોઈશે. સહી ક્યારે થાય? જ્યારે એમની આજ્ઞાઓ પાડીએ ત્યારે થાય. કપાળમાં એની સહી કરવી પડે ત્યારે આપણે માગીએ ને ત્યારે ચેક મંજૂર થાય છે. એમ જ મંજૂર નથી થતો. ભગવાન કે તું સહી તો કરતો નથી, એમાં હું તારો ચેક મંજૂર કરે? જોઈએ છે આપણે બધું. તો અંતમાં નવું વર્ષ શરૂ થયું છે. સૌને નવા વર્ષની શુભકામના છે. પરમ ગુરુના આશીર્વાદ છે કે તમે બધા સ્વસ્થ રહો, પરિવાર સાથે પ્રેમથી પ્રસન્ન રહો અને પરમ ગુરુની આજ્ઞા પાડી તમારું જીવન સફળ કરો. એવી શુભકામના. નવા વર્ષના કેલેન્ડરો છપાયા છે અને મોકલાવ્યા પણ છે. એ દાતાઓ જે સહયોગ આપે છે એને ધન્યવાદ છે કે તમારા સુધી એની પ્રસાદી મળે છે. એ દર્શન તમારા માટે આશીર્વાદ છે. કેલેન્ડર તો છપાયું છે, રહેશે, પણ સારી જગ્યાએ રાખજો. એના ઉપર બધા પટ્ટા બટ્ટા લટકાડતા નહીં. હા, પાછા એટલે આ પટ્ટો કાઢ્યો ના લટકાડ્યો, હા તો પછી ગમે તે ખૂણામાં પડ્યું હોય એમ નહીં. યોગ્ય જગ્યાએ ટીવીને એક બાજુ મૂકો. ટીવીને કેમ હામું જ રાખો છો? એમ કેલેન્ડર એની જગ્યાએ હોવું જોઈએ. જેમાં એ કેમ બેનર માર્યું છે કે આપણને દર્શન થાય. એવી જ રીતે આપણા ઘરમાં જે બેઠક રૂમ હોય ને, બહાર છે ને કલર ઉડી જાય, એટલે બહાર કરતા આપણા ઘરમાં બેઠક રૂમ હોય વધારે, આપણે ત્યાં જ બેસવાનું હોય. ત્યાં બેસીએ ત્યાં સુધી આપણને પરમ ગુરુના દર્શનનો લાભ મળે. કારણ કે આપણી દ્રષ્ટિનો સ્વભાવ છે, ઘરમાં બેઠા હોય ને તો ઘરમાં જોયા જ કરીએ. ભલે ને આપણું જ ઘર હોય, બધું ખબર જ હોય, પણ જોયા જ કરીએ. અને એમાં આપણને પ્રસન્નતા મળતી હોય છે, જે કંઈ ફોટા મૂકેલા હોય એના દર્શનથી. એટલે યોગ્ય જગ્યાએ કેલેન્ડર રાખી એનો આદર કરવાનો અને આશીર્વાદ લેવાના. બીજી પણ બધી સેવાઓ ચાલે છે મંદિરની અંદર. દર પૂર્ણિમાએ પણ કાર્યક્રમો થતા હોય છે, એટલે દાદાની એકાદી રસોઈ પણ અનુકૂળતા હોય ત્યારે આપજો. અમે બીજી કોઈ આશા નથી રાખતા. અમે ત્યાં બાળકો પણ જમાડીએ છીએ. કદાચ બાળકોને જમાડશો તો પણ લાભ છે. ભાદરવા પૂર્ણિમાએ અમે જમાડતા સદગત આત્માઓના માટે, અને એ જ બાળકોને હવે અમે ડિવાઈડ કરીને મહિનામાં એક વાર પૂનમ પછી શનિવારનો યોગ થાય એ પ્રમાણે અમે બાળકો જમાડીએ છીએ. એમાં પણ તમે જે કંઈ બાપ દાદાની પાસે સેવા આપી હોય તે આપજો. અને વિશેષ બીજી એક સેવાની માગણી છે. આજ સુધી તો અમે કંઈ કહેતા નહીં, તમારે જે કરવું એ સ્વતંત્ર છો, પણ એક માગણી તો હું જ્યાં સુધી કામ મારું પૂરું નહીં થાય ત્યાં સુધી તમારી પાસે માગતો રહીશ. અને એ છે પરમ ગુરુ કરુણાસાગરનું એક નવ મંદિરનું નવ નિર્માણ કરીએ છીએ. એના માટે વિનંતી છે કે આ બધા પરમ ગુરુના સેવક છો અને પરમ ગુરુનું આ કાર્ય છે. સંપ્રદાય માટે અમે એ કાર્ય કરી રહ્યા છીએ એક સંસ્થાના રૂપમાં, અને ભવ્ય મંદિર બનવાનું છે, જેમાં 1 કરોડનું કામ અમે કર્યું છે અને 2 કરોડનું કામ અમે કરવાના છીએ. ત્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે, પછીનું કામ હશે અમે પછી કર્યા કરશું,
પછી એના માટે બહુ ઉતાવળ નહીં કરીએ, પણ એક મંદિરની સ્થાપના માટે જાહેર નિવેદન કરીએ છીએ કે સેવા આપવા માટે શાસ્ત્રોમાં જે કહ્યું છે કે આપણી આવક હોય, ભગવાન આપણને જે આપે એમાંથી 10મો હિસ્સો આપણે ધર્મ માર્ગમાં વાપરવો જોઈએ, તો દર વર્ષે કાઢવો જોઈએ. તો હજુ મંદિર બનશે 3 વર્ષ લાગશે, એટલે 3 વર્ષ સુધી તમે 10મા ભાગમાંથી જે કંઈ સેવા આપવી હોય તે આપી શકો છો. અગર તો એકાદ વર્ષ માટે 10મો ભાગ તમે સેવા અર્પણ કરી અને પરમ ગુરુના આશીર્વાદ લેજો. સારા કામની અંદર તમારું ધન વપરાશે, નહીં તો આ ધન તો ગમે ત્યાં વપરાઈ જશે, જેનું કોઈ મૂલ્ય નહીં રહે. પણ થોડું આપણે, હું તો બધાને એ પણ કહું છું કે આપણે ખોટા માર્ગે એટલું વાપરીએ છે ને, એમાંથી 2-4 વર્ષ માટે બચાવશો ને તોય તમને એનો લાભ મળશે. એટલે ખોટા ખર્ચમાંથી આપણે બચાવીને સારા કાર્યની અંદર વાપરવાનું છે. તો પરમ ગુરુના જેટલા પણ આશ્રિતો છે બધાને નિવેદન છે કે રૂપિયા 500 થી લઈ, જેની પરિસ્થિતિ મજૂરી કરે છે એવા લોકોએ 500 રૂપિયાથી માંડીને તમારી જે ક્ષમતા હોય એ પ્રમાણે, અમારું જે કાર્ય છે એ પ્રમાણે, અને ત્રીજું તમારી પાસે હશે પણ તમારી ભાવના અનુસાર તમે આપશો. કાર્ય મોટો પ્રોજેક્ટ છે એ પ્રમાણે લોકો આપતા હોય છે. બીજું તમને ભગવાને આપ્યું છે તો એ પ્રમાણે તમે સહયોગ આપતા હો છો. અને ત્રીજું આ 2 વસ્તુ અલગ હોય, તમારી જે ભાવના હોય એ પ્રમાણે તમે પરમ ગુરુની સેવામાં અર્પણ કરી પરમ ગુરુના આશીર્વાદ લેજો કે તમારું વાવેલું ધન તમને જ પાછું પરમ ગુરુ જલ્દી અનેક ગણું કરીને આપી દે. અને એ મંદિરનું નિર્માણ થશે, એમાં પરમ ગુરુના દર્શન થશે ને એનાથી સારા કાર્યો થશે. એના દર્શનનો લાભ જે લોકોને મળશે એમાં આપણને એનું પુણ્ય પણ મળશે. એટલે પથ્થરની અંદર બનાવેલું મંદિર લાંબા સમય સુધી એનું અસ્તિત્વ રહે અને આ જગતની અંદર પરમ ગુરુનો સંદેશ બધાને મળતો રહે. કારણ કે પહેલો સંદેશ મંદિરના માધ્યમથી જાય છે. આ દુનિયામાં જેટલા મોટા મોટા મંદિરો છે ને એની આપણને ખબર હોય, બાલાજીનું મંદિર, સાંઈબાબાનું મંદિર, એવા બધા મંદિરોની આપણને ખબર હોય. એમ મોટા મંદિરની પણ એક આપણને સંદેશ આપતું હોય છે. એમ જે વિસ્તારમાં જે મંદિર હોય છે એ પણ પરમ ગુરુ આપણને સંદેશ આપે છે. તો એ મંદિરમાં આપણે સહયોગ આપી અને એના પ્રતિષ્ઠા દર્શનનો પણ લાભ લેવા આપણે જઈએ, એનો આપણને લાભ મળે કે પરમ ગુરુની એક નવી પ્રતિષ્ઠામાં આપણું યોગદાન અને એના દર્શનનો લાભ એ ખરેખર આ જન્મ માટે આપણા માટે આશીર્વાદરૂપ બનશે, આપણા પરિવાર માટે પણ આશીર્વાદરૂપ બનશે. અને એમાં ઓછામાં ઓછા 25,000ના જે દાતાઓ છે એનું નામ અમે ત્યાં મૂકવાના છીએ ગ્રેનાઇટ ઉપર. પછી 1 લાખના દાતા હશે તો એમાં પરિવારના બીજા અન્ય સભ્યોના પણ નામ જોડાશે. તો 25,000 થી માંડીને 50 લાખના પણ એક દાતા છે જેમણે અમને 50 લાખનું દાન આજે આપી દીધું છે. એટલે અમે 1 કરોડનું કામ કરી શક્યા છે. તો આપણને પરમ ગુરુ જેટલી પ્રેરણા કરે, તમારી ક્ષમતા હોય એ પ્રમાણે તમે આપજો. આ બધું આપેલું એમનું જ છે, સમજજો. ન આપ્યું હોત તો આપણે ઓછામાં પણ જીવી રહ્યા હોત, પણ જે પ્રમાણે આપ્યું છે એમાંથી 1 વર્ષ માટે પણ આપણે યોગદાન કરવા માટે આજે તમે લખાવશો તો 2-3 વર્ષ સુધી તમે થોડા થોડા આપીને પણ એ પૂરા કરી શકશો, એવી આપણે એક વ્યવસ્થા રાખી છે. તો અવશ્ય આની અંદર તમે યોગદાન આપજો. અને એક રણમુક્ત ભજનાવલી સંત તુલસીદાસજી રચિત આપણે છપાવી રહ્યા છીએ, એમાં પણ ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે. કદાચ કોઈની ઈચ્છા હોય તો 500 રૂપિયા જે નામ 500 રૂપિયાથી જે રકમ આપે એનું નામ એની અંદર મૂકવામાં આવશે. અને 25,000ના એક દાતા છે એનો એક ફોટો એની અંદર મૂકવાનો છે. તો એ દિવાળી પછી, હવે અત્યારે અમે એનું કામ શરૂ કરશું, લગભગ મહિના 20 સુધીમાં એ છપાઈ જશે. આમ તો દિવાળી પહેલા છપાઈ જાય, પણ એમ થયું કે થોડા સુધારા કરવાના છે કે ભાઈ અક્ષરો થોડા મોટા કરવા છે કે જેથી લોકો આમ નીચે પુસ્તિકા પડી હોય તો પણ વાંચી શકે. એટલે બહુ એમના સરસ ભજનો છે અને ખાસ ભજનો બધા ગાજો. અને આપણા બાળકોને છે ને થોડી ધૂન ને ભજન શીખવાડજો, ઘરમાં વગાડજો કે જેથી સાંભળતા સાંભળતા જ એને રાગ આવડશે અને ગાઈ શકશે.
આજે આ દીકરી હતી ને, જો ગુરુ મહિમા બધું ગાતી હતી, એટલે જો રોજ ગાય ને તો એને બધું આવડી જાય. એટલે એ રીતે આપણે બધાએ આપણા બાળકોને આપણી જે કઈ સ્તુતિ પ્રાર્થના હોય, આપણા ઘરમાં મોબાઈલથી પણ વાગી શકતા હોય તો એ વાગતા હશે તો ધીમે ધીમે આપણે એની સાથે સાથે બોલતા શીખવાનું છે. મેં કહ્યું સમૂહમાં બેસીને આપણે પછી એ વગાડીએ અને એની સાથે બધા બેસીને બોલીએ, પુસ્તિકાઓ રાખીએ, પછી આવડી જશે. પછી એ કઈની જરૂર નહીં પડે, તમે એકલા પણ બોલી શકશો. એટલે ભજનમાં રુચિ થવી અને ભજનની પરંપરા આપણી જળવાઈ રહે એ આપણા બાળકો માટે ગૌરવ છે. બીજા ક્ષેત્રમાં તો એ પ્રગતિ કરવાના જ છે. એ પ્રગતિની સાથે એના સારા સંસ્કાર હશે ને તો એ બીજાના ઉપર એક પ્રભાવ પાડશે. સમાજમાં જે બાળકો ભણીને આગળ જાય છે પણ એ આગળ ગયા પછી કોઈ સંસ્કારનું કાર્ય કરે ને ત્યારે દુનિયામાં એની કોઈ અલગ છાપ હોય છે. એટલે આપણે બાળકોને બે વસ્તુ આપવાની છે, શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ આજનું એ વર્તમાન સમયની અંદર કાર્યને પ્રગતિ આપવા માટે મદદ કરે છે. જે કઈ કાર્યો થતા હોય તો એની અંદર એ પ્રગતિ કરે છે. અને સંસ્કાર એની સુંદરતા છે, એની પ્રસન્નતા છે. તો દાદા ઉપર તો પરમ ગુરુની બંને પ્રકારની કૃપા છે કે પરિવારને સંસ્કાર પણ મળ્યા છે અને સાથે સાથે હવે બાળકો જે ભણી રહ્યા છે એમ લાગે છે કે એની ઘણી આગળ પ્રગતિ થશે. અને શુભકામના છે કે ખૂબ ભણીને આગળ વધે, એની પ્રગતિ કરે અને વિશેષ પછી ધર્મના વિકાસમાં પણ મદદરૂપ થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. સત કૈવલ સાહેબ. आद्य सद्गत स्वराज करुणेश कैवल करता की जय महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय पूज्य श्री नारायण दास महाराज की जय. श्री सतपुराचार्य महाराज हाथ जोड़ो बता. हाँ श्री बस. सब संतन की जय. हाथ ऊपर उठाओ जरा. बस. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी साशापुरी की जय. श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत કેવલ સાહેબ. ખોળામાં આ રીતે ખુલ્લા હાથ રાખી નીચે ખોળામાં એકદમ અને 3 વાર માથું નમાવીને આપણે પગે લાગવાનું છે. સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો બે હાથ જોડીને. આજુબાજુ બેઠા છે એને પણ પ્રેમથી બે હાથ જોડીને સત કેવલ સાહેબ. આંખો મિલાવીને સત કેવલ સાહેબ.